તો ગ્રેટ મોર્નિંગ. એક જંગલ હતું. એ જંગલની અંદર એક ગોવાળ એટલે કે ભરવાડ ના ઘેટા બકરા લઈને ચરાવવા નીકળતો હતો. અને જ્યારે એ એના ઘેટા બકરા લઈ અને ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે એક વખતે એ જંગલની અંદર એક નાનું સિંહનું બચ્ચું જાણતા અજાણતા ભૂલથી એની અંદર જોડાઈ ગયું. હવે થોડા દિવસો જવા માંડ્યા, થોડો સમય નીકળવા માંડ્યો અને ધીરે ધીરે આ ઘેટા બકરાના ઝુંડમાં આ સિંહનું બચ્ચું ધીરે ધીરે મોટું થતું ગયું. અમુક સમય નીકળી ગયો અને જે પણ ઘેટા બકરા હતા એની જોડે રહીને આ લોકોને પણ ધીરે ધીરે બધા મ્યુટ થઈ જજો મહેરબાની કરીને, તમારે મ્યુટ કરવા પડશે. એટલે ઘેટા બકરાનું જે આ ઝુંડ હતું એની અંદર આ સિંહનું બચ્ચું અને આ સિંહનું બચ્ચું ધીમે ધીમે મોટું થતું ગયું. જેમ જેમ મોટું થતું ગયું એમ એના જે પણ લક્ષણો છે આપણે કહીએ છીએ ને કે જેની સાથે રહો એના જેવું થઈ જઈએ. તો આ પણ સિંહનું બચ્ચું હતું એ ઘાસ ખાવા માંડ્યું, ભાજી ખાવા માંડ્યું અને જ્યારે એને વાત કરો કે એની સાથે કોઈ બીજા ઘેટા બકરા આવે ત્યારે એકબીજાની સાથે વાતો કરતી વખતે મેં બકરીની જેમ બોલવા માંડ્યું. એટલે થોડી નવાઈ લાગી આ સિંહનું બચ્ચું, પણ તો એ લોકોએ ચલાવ્યું. એક દિવસે ફરીથી આ ગોવાળ કે ભરવાડ હતો એ જંગલમાં એના ઘેટા બકરાને ચરાવવા ગયો હતો. એ દરમિયાન બીજા એક સિંહ એ સિંહ ત્યાં આગળ અચાનક એ ઘેટા બકરાના ઝુંડ ઉપર એને તરાપ મારી એના ખોરાક માટે, ભોજન માટે. અને અચાનક એને શું જોયું કે આ ઘેટા બકરાના ટોળાની અંદર એક સિંહનું બચ્ચું. એ થોડો વિચારમાં તો પડી ગયો, પણ કશું કર્યા વગર, ઘેટાને માર્યા વગર એણે બચ્ચાને મોઢામાં પકડ્યું અને ફટાફટ લઈને ભાગી ગયો અને દૂર લઈ જઈ અને એને કહેવા માંડ્યો, તું શું કરતો હતો આ ઘેટા બકરાના ટોળાની અંદર? એટલે એને વિચાર આવ્યો કે મેં બિચારું ગભરાઈ ગયું હતું એકદમ, એટલે બોલી નતું શકતું મોઢામાં દેવાય. એટલે પહેલા તો સિંહને નવાઈ લાગી, કેમ આવો વ્યવહાર કરે છે, આ કેમ સરખીને બોલે. પછી એને ખબર પડી, થોડી એવું લાગ્યું કે આ એવું સમજે છે કે પોતે બકરી છે. એટલે નદીમાં જે તળાવ કે જે નદી હતી એ નદી પાસે લઈ ગયું. નદી પાસે લઈ જઈ અને આ જે સિંહ હોય છે એને બતાવે છે કે તું એક સિંહ છે, તું જોતો ખરા. નદીમાં એને મોઢું બતાવે છે અને કહે છે કે તું સિંહ છે, તારું કામ શું છે? તારું કામ જંગલનો રાજા બનવાનું છે, તારું કામ ત્રાડ પાડવાનું છે, અને તું આ ક્યાં ટોળામાં જતો રહ્યો? તેમ છતાં પણ ઓલો બૂમ પકાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે સિંહ એને હિંમત આપવાનો પ્રયત્ન કરે છે અને આ જે સામે બકરાના ટોળામાંથી આવેલો જે સિંહ હોય છે એ બોલવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં બકરીનો જ અવાજ આવે છે. પછી સિંહ મોટી ત્રાળ પાડે છે કે તું એક સિંહ છે, ફરતી પ્રયત્ન. પછી એ જોરથી ત્રાળ પાડે છે, સામે ખબર પડે કે ના ભાઈ હું તો ખરેખર સિંહ છું, કારણ કે એને પાણીમાં એનું મોઢું જોયું, એની તાકાતનો અનુભવ કર્યો. બસ અહીંયા આગળ પણ આપણી આ ગ્રુપની મિટિંગની અંદર જેટલા લોકો જોઈન્ટ થયા છે ને એ લોકો જોડે આવું જ કંઈક થતું હશે. અને જેટલી મમ્મીઓ છે ને એ દરેક મમ્મીની અંદર એક સિંહણ બેઠી છે, એક શેરની બેઠી છે, એક જીજાબાઈ બેઠી છે, બરોબર, એક જસોદા બેઠા છે. હે ને? આ દરેક માતાની અંદર એક ક્વોલિટીઝ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ, બરોબર. પણ તમે એ જ કરશો જે અત્યાર સુધી કરતા આવ્યા છો તો તમને એ જ મળશે જે અત્યાર સુધી મળતું આવ્યું છે. અને મતલબ એ થયો કે જો અત્યાર સુધી તમે એ જ કરતા રહેશો કે જે દરેક મમ્મીઓ કરતી આવી છે તો એવું જ બાળક આવશે, એકદમ સાદું, સિમ્પલ, નોર્મલ. પણ જો તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક જોઈતું હશે ને તો તમારા બધા ઉપર વિજય મેળવવા માટે આજે ટોળામાંના સિંહની વચ્ચે ભેગા થઈને તમે જે બકરી બની ગયા હતા ને એમાંથી ફરીથી સિંહણ બનતા શીખવું પડશે. અને એ શક્તિ અને ક્વોલિટી ભગવાને તમને આપી જ હોય. કારણ કે એટલા માટે જ માતાને શું કહે છે? માતા એક સર્જન કરનારી શક્તિ છે, અને સર્જન કરનારી શક્તિ હોય એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી તાકાત હોય. તો આજનો આપણો જે મુખ્ય મુદ્દો છે એ આ દરેક માતાઓ સામે, કારણ કે સિંહની પાસે જે ક્વોલિટી છે ને, ચલો જંગલની અંદર સૌથી ફાસ્ટમાં ફાસ્ટ કોણ દોડતું હોય છે? કોઈ કહેશે અનમ્યુટ કરીને? જંગલમાં સૌથી ફાસ્ટ દોડનારું પ્રાણી કયું છે? ચિત્તા. ચિત્તો. સૌથી મોટું અને મજબૂત પ્રાણી કયું છે? હાથી. હાથી. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જીરાફ. જીરાફ. બરોબર. સૌથી ચપળ ચાલાક પ્રાણી કયું છે? શિયાળ.
તેમ છતાં જંગલનો રાજા કોણ છે? સિંહ. સિંહ. કેમ? સિંહ એની ક્વોલિટી અને એની શક્તિના કારણે આગળ વધે છે, બરોબર? એટલે મેઇન મારો કહેવાનો મતલબ એવો છે કે દરેક માતાની અંદર પોતાની ક્વોલિટીઝ હોય જ છે. એના માટે એને કોઈ પર્ટિક્યુલર ક્વોલિટી ઉપર ફોકસ કરવાની જરૂર નથી. બધી જ ક્વોલિટી જ્યારે એક સાથે મળે ને ત્યારે એ એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બને છે. તો આજના ટોપિકની અંદર સૌથી મેઇન મુદ્દો છે જે હું તમને અહીંયા આગળ સમજાવવા માંગીશ, અને એના પહેલા તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રેગ્નન્સી વિશે તમારું શું માનવું છે? ચેટની અંદર જો તમે લખી શકતા હોય તો ખાલી એક શબ્દમાં લખો કે પ્રેગ્નન્સીની અંદર તમને સૌથી વધારે શું ફીલ થાય છે. જો તમને ફિયર એટલે કે ડર ફીલ થતો હોય તો તમે એફ લખો. જો તમને હેપીનેસ ફીલ થતું હોય તો તમે એચ લખો. જો તમે ચિંતા એટલે કે એન્ઝાયટી ફીલ થતી હોય તો તમે એ લખો. અને પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું શું ના કરવું એનાથી તમે કન્ફ્યુઝ હોય તો તમે ચેટની અંદર સી લખો. ઇન્ટરેક્ટિવ સેશન છે, તમે જો સાથે બધા હા ચોક્કસ તમે આન્સર આપશો તો બહુ મજા આવશે. કારણ કે ચોક્કસ ગ્રેટ ગ્રેટ ગ્રેટ. કન્ફ્યુઝન, હેપીનેસ, હેપીનેસ, કન્ફ્યુઝન, કન્ફ્યુઝન, હેપીનેસ. કોઈને ડર, ચિંતા, એન્ઝાયટી છે જ નહીં એમ ને? હેપીનેસ, કન્ફ્યુઝન, બોથ મિક્સ. બરોબર બરોબર. તો પ્રેગ્નન્સી એક એવો સમય છે કે જેમાં આપણે જોઈએ તો મેઇન શું છે, આ એક રોગ નથી. આપણે બધા અત્યારે શું સમજતા હોઈએ ખબર છે? પ્રેગ્નન્સી એટલે અરે રે મહિના રહી ગયા છે, હવે તો ડોક્ટર પાસે જવું પડશે, આ તો પ્રેગ્નન્સી છે, હવે તો દવાઓ ચાલુ થઈ જશે, અથવા તો સારવાર લેવી પડશે. પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આજથી 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા આ પૃથ્વી તો હતી જ ને. એ વખતે માતાઓ હતી, એ વખતે બાળકના જન્મ થતા હતા. તો શું એ વખતે આટલા બધા દવાખાના હતા? તો ડોક્ટરની જરૂર કેમ પડે છે? અને એલોપેથીની અંદર ચલો આપણે સમજીએ, પણ આયુર્વેદની અંદર ગર્ભાવસ્થાના રોગ ગણતા જ નથી. કારણ કે પ્રેગ્નન્સી એક રોગ નથી. પ્રેગ્નન્સી એક એવી ફિઝિયોલોજીકલ પ્રક્રિયા છે કે જે 9 મહિનાના અંતે એક માતાને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક આ પૃથ્વી પર આપવા માટે મદદ કરે છે. એટલે પ્રેગ્નન્સી પહેલા તો તમારા મગજમાંથી કાઢી નાખો કે પ્રેગ્નન્સી એટલે કોઈ રોગ છે, કોઈ ડિસીઝ છે. માતા એ કોઈ પેશન્ટ નથી. માતા એ એક ફિઝિયોલોજીકલ પ્રક્રિયા છે, અને એક આ પૃથ્વી ઉપરની એક જે પ્રક્રિયા યુનિવર્સ કે કુદરત કે જે ભગવાન કહો કે અલ્લાહ કહો કે જીસસ કહો કે જેને બનાવી છે એ પ્રક્રિયાનો એક ભાગ છે. પણ જો આને તમારે સારી રીતના પૂર્ણ કરવી હોય તો તમારે શું જરૂર પડશે? યોગ્ય માર્ગદર્શન એટલે કે યોગ્ય ગાઈડન્સ જોઈશે. આ ગાઈડન્સ જો પરિવારમાં હોય તો પરિવારમાં પતિનું હોઈ શકે, આપણા વડીલો, દાદા દાદી, નાના નાની, કોઈ જેઠ જેઠાણી હોય કે જે ઉંમરલાયક વડીલો જે આપણા ઘરમાં હોય છે એનું માર્ગદર્શનથી તમે પ્રેગ્નન્સી સારી રીતના પાર પાડી શકો. સંભાળ એટલે કે કેર. પ્રેગ્નન્સી એક એવો સમય છે કે જ્યારે તમારે ખૂબ જ સારી કેર લેવાની જરૂર પડે છે. અને આ કેર એટલે આ કેર પતિની હોવી જોઈએ, આ કેર સાસુ સસરાની હોવી જોઈએ, આ કેર બેન ની હોવી જોઈએ કે ભાઈની હોવી જોઈએ. ટૂંકમાં પરિવારના જેટલા સદસ્યો છે એ લોકોનો સંભાળ એટલે કે કેર, અને એ લોકોની લાગણી અને પ્રેમ અને હૂંફ એ જો આ પ્રક્રિયાની અંદર તમને મળશે તો આ 9 મહિનાની જર્ની એ બાળકના આવનારા 90 વર્ષનું ભવિષ્ય ઘડવાની છે. એના માટે એક સરસ મજાની ગર્ભયાત્રા કે સર્જન યાત્રાનું સર્જન કરે છે. કારણ કે અહીંયા આગળ બેઠેલી દરેકે દરેક માતા એ ખાલી એક બાળકનું સર્જન નથી કરતી, એ આ યુનિવર્સનું, એ ભારતના ભવિષ્યનું સર્જન કરવાની છે. અને એ એક જાગૃતિથી એટલે કે અવેરનેસથી, એક સહાનુભૂતિથી અને યોગ્ય સમયે લીધેલા પગલાથી શક્ય બનશે. નમસ્કાર. તો હવે આગળની વાત ચાલુ કરતા પહેલા હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં. હું ડોક્ટર મેહુલ કિરકુમાર નાયક, એક ગાયનેકોલોજિસ્ટ છું. ડિપ્લોમા અને ફેલોશિપ લેપ્રોસ્કોપિક સર્જરીની અંદર કરેલું છે. 4 પુસ્તક, ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ, અને ડોક્ટર રિલેટેડ બુક છે, અને એક ફિયરલેસ પ્રેગ્નન્સી. આ પુસ્તકો ઉપર જે પ્રેગ્નન્સીની અંદર જે માર્ગદર્શન જોઈતું હોય એના વિશે આપણે માહિતી આપેલી છે, જેની અંદર સાયન્સ અને ગર્ભ સંસ્કાર એના રિલેટેડની અંદર માહિતી અંદર મૂકેલી છે. એની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી ગર્ભ સંસ્કાર સાથે કાર્ય કરું છું. છેલ્લા 15 વર્ષથી પ્રેગ્નન્સી અને મેટર્નિટી સાથે જોડાયેલો છું, અને થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં આ કાર્ય સંભાળું છું.
તો આગળ જતા આજનું આ સેશન પૂરું થશે. આપણા સેશનને 1 કલાકનું સેશન જ રાખ્યું છે ટાઈમની એના કારણે કે જેથી કરીને પ્રેગ્નન્સી કોઈ પણ લોકોની અવેરનેસ કેટલી હોય છે. જ્યારે તમે કોઈ પણ સેશનમાં બેસો છો ને તો 25 થી 30 મિનિટ સુધી તમે જે પણ કંઈ સાંભળો છો કે સમજો છો ને એ તમે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. એનાથી વધારે જો શીખવાનો પ્રયત્ન કરો છો તો એ બોમ્બાર્ડિંગ થઈ જાય છે. માથેથી એ ખભા ઉપરથી જતું રહ્યું, માથા ઉપરથી જતું રહ્યું, એટલે એ પછી વધારે બોમ્બાર્ડિંગ કરવાનો મતલબ નથી. આ સેશન આપણે દર અઠવાડિયે રવિવારે લેતા જોઈએ છીએ, કોઈ સંજોગો બધા 15 દિવસે લેતા હોઈએ છીએ. તો એવા કારણોમાં તમે ફરીથી પણ આને જે પણ આપણે રહી ગયેલા ભાગ હશે નેક્સ્ટ સેશનમાં આપણે સામેલ કરી દઈશું. તો આજનું આ સેશન પૂરું થતા સુધીમાં તમને એ સ્પષ્ટતા મળી જશે, તમે એટલા શાંત થઈ જશો અને એટલા સિમ્પલ ટિપ્સ તમને મળશે કે જે તમે ઘરે સામાન્ય તકલીફોની અંદર જોઈ શકશો. કોઈ પણ રોગ કે કોઈ પણ તકલીફ જ્યારે તમને અનુભવ થાય છે ત્યારે સામાન્ય છે કે જોખમી એ તમે આ સેશનના અંતે જાણી શકશો કે આ તકલીફની અંદર મારે તાત્કાલિક ડોક્ટર પાસે દોડવાની જરૂર છે કે એ જોખમી નથી કે સામાન્ય તકલીફ છે. એના માટે તમે ઘરમાં કયા દેશી નુસ્ખા અપનાવી શકો કે જેથી કરીને તમારે ગોળીઓ ના લેવી પડે, જેમ કે ઉબકા આવવા, એસિડિટી થવી, બેક પેઇન થવું, ઊંઘ ના આવવી, ચિંતા, ડર, એન્ઝાયટી લાગવી, તો એના માટે તમે કેવી બેઝિક વસ્તુઓ વાપરી શકો જેનાથી તમે આ તકલીફમાંથી બહાર નીકળી શકો. કયા કયા એવા ચેકઅપ છે અને ટેસ્ટ છે જે તમારે તમારા ડોક્ટર પાસે કરાવવા જોઈએ. અને આખી વસ્તુની અંદર જે મેં કીધું કે આ વસ્તુ આખી જે જર્ની છે એનો પાયો શું છે? એનો પાયો માત્ર ને માત્ર સપોર્ટ છે. કારણ કે જ્યારે તમે પ્રેગ્નન્સીને સમજો છો ત્યારે સમજેલી ગર્ભાવસ્થા વધારે શાંત બને છે. અને જ્યારે આ ગર્ભાવસ્થા શાંત હોય છે એટલે કે ટેન્શન, ફિયર અને એન્ઝાયટી વગરની હોય છે ત્યારે વધારે સુરક્ષિત એટલે કે સેફ બને છે. કારણ કે નોલેજ ઇઝ પાવર. અને જ્યારે તમારી પાસે નોલેજ આવે છે ત્યારે તમારી પાસે કોન્ફિડન્સ આવે છે. જ્યારે કોન્ફિડન્સ આવે છે ત્યારે તમે સાચા નિર્ણય લેવા માટે સક્ષમ બનો છો. તો પતિ, સાસરિયા અને ઘરનું વાતાવરણ એ માતાને કેવી રીતના મદદ કરે છે એના વિશે પણ આપણે જાણીશું. તો સૌથી પહેલા તો સમજવાની વસ્તુ એ છે કે પ્રેગ્નન્સીમાં તકલીફો થાય છે કેમ. આપણે બધાએ જાણ્યું છે કે પ્રેગ્નન્સીમાં નાની મોટી તકલીફો થતી હોય છે, બધાને થાય છે ને. ચલો ચેટમાં લખો તમે કઈ કઈ તકલીફો સહન કરી છે. તમને કોઈ પણ એવી નાની મોટી તકલીફ આવી છે પ્રેગ્નન્સી દરમિયાન? જેમ કે ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, એવી કોઈ પણ તકલીફ જો તમે અથવા તમારા પાર્ટનરે ફીલ કરી હોય તો તમે ચેટમાં લખી શકો છો, અથવા તો અનમ્યુટ કરીને બોલી પણ શકો છો. ચેટમાં લખતા ના પાવે તો તમે અનમ્યુટ કરી ને ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર આવે, સોજા ચડે, તમને કઈ તકલીફ એવી લાગે છે કે જે તમારી પ્રેગ્નન્સી દરમિયાન તમે ફીલ કરી છે કે તમારા પાર્ટનરે ફીલ કરી છે? અનમ્યુટ કરીને હા ચેટમાં પણ લખો અને અનમ્યુટ કરીને પણ બોલી શકો છો તમે. બેક પેઇન થાય છે, થાક લાગે છે, પેટમાં દુખે છે, સોજા આવે છે, બરોબર. આ બધી જ તકલીફો છે ને એ અત્યાર સુધી હા સામાન્ય ક્યારેક બ્લીડિંગ થાય છે, જમવાનું નથી ભાવતું, અરુચિ રહે છે, માથું દુખે છે, ગ્રેટ. તો આ બધી જ તકલીફ છે ને, આ બધી અત્યાર સુધી તકલીફ છે, પણ સેશન પૂરું થશે ને ત્યાં સુધી હું તમને ગેરંટી આપું છું કે હવે તમારા માટે તકલીફ નહીં રહે. બરોબર. કારણ કે સૌથી પહેલા તમારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ બધી વસ્તુઓ થાય છે કેમ. પ્રેગ્નન્સી એક એવો સમય છે કે જ્યારે ગર્ભાશય ખાલી એકદમ ખાલી હતું ને, એ ખાલી ગર્ભાશયની અંદર સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગું થઈ અને જે ગર્ભ તૈયાર થાય છે અને જે ગર્ભને ટકાવવા માટે શરીરની અંદર સ્ત્રીના શરીરની અંદર અમુક પ્રકારના ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, ઓક્સિટોસિન છે, જે બધા હોર્મોન્સ છે, કોર્ટિઝોલ છે, જે બધા હોર્મોન અમુક સારા છે અને અમુક ખરાબ છે, આ બધા હોર્મોન ભેગા થઈ અને એ શરીરની અંદર હોર્મોનલ ફેરફાર કરે છે. તમે પોતે પણ જુઓ છો કે પ્રેગ્નન્સી વગરનું શરીર અને પ્રેગ્નન્સી સાથેનું શરીર માં જમીન આસમાનનો ફરક છે. તો આ જ બધા હોર્મોનલ ફેરફાર થાય છે જે તમારા થાક લાગવામાં, મૂડ ના આવવો, ઉબકા આવવા, એસિડિટી થવી, પગે સોજા આવવા જેવા લક્ષણો પેદા કરવા માટે જવાબદાર છે. એનો મતલબ શું થયો કે આ બધી વસ્તુ સામાન્ય છે ને આ બધું આવવાનું જ છે. કારણ કે પ્રેગ્નન્સીની અંદર હોર્મોનલ ફેરફાર થવાના જ છે એટલે તો જ પ્રેગ્નન્સી ટકવાની છે. ના હોર્મોનલ ફેરફાર થશે તો એની સાથે સાથે હોર્મોનના કારણે શરીરની અંદર જે પણ તકલીફો થાય છે એ પણ થવાનું છે. બીજી વસ્તુ, ગર્ભાશયનો વિકાસ. જે પણ 30 ગ્રામ કે 35 ગ્રામની ગર્ભાશયની કોથળી છે, તમે પોતે વિચારો કુદરતી કેવી કરામત છે કે આ કોથળીની અંદર જે 30 ગ્રામની કોથળી મોટી થઈ અને 3 કિલોનું બાળક અંદર સમાઈ જાય છે. 3 કિલોનું બાળક, એની અંદર એનું પ્લેસેન્ટા આવી જાય, બાળકની આસપાસનું પાણી આવી જાય,
એટલું મોટું બાળક આ 30 ગ્રામની કોથળી, તો એનો મતલબ શું થયો? એ 3 કિલોનું બાળક જ્યારે મોટું થાય છે અને એ લઈને જ્યારે ચાલવામાં આવે છે ત્યારે તમારે કમર ઉપર એની અસર આવે છે, તમારા પગ ઉપર એની અસર આવે છે. જ્યારે પેટના આજુબાજુના સ્નાયુ, આંતરડા, મૂત્રાશય અને જે મળમાર્ગનો ભાગ છે બધાના ઉપર દબાણ આવે છે, પ્રેશર આવે છે. તો એ બધાના કારણે તમારી પેટની અંદર, પીઠની અંદર પેશાબ અને શ્વાસ લેવામાં પણ દબાણનો અનુભવ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે રક્ત પ્રવાહ અને સોજો. અહીંયા ઠીક કર્યું છે કોઈએ, પગમાં સોજો આવો, વેરિકોઝ વેઇન થવું, ચક્કર આવવા, એ પણ બધી વસ્તુઓ થાય છે. તો એનું કારણ શું છે? તો પ્રેગ્નન્સીની અંદર તમારા હાર્ટ, એ જે અત્યાર સુધીમાં ખાલી તમારા શરીર માટે પમ્પિંગ કરતું હતું, એને હવે એક અંદર જે બીજો નવો જીવ તૈયાર થઈ રહ્યો છે, એ જીવ માટે પણ એને કાર્ય કરવાનું છે. બરોબર? તો આ જે નવો જીવ અત્યારે તૈયાર થઈ રહ્યો છે, તો એ જીવ એની અંદર જે પણ એનું ડેવલપમેન્ટ થવા માટે વધારે પડતો જે બ્લડ સપ્લાય છે એનું કાર્ડિયક આઉટપુટ શરીરનું વધશે. બ્લડની અંદર જે પ્રવાહ જે છે બાળકની અંદર એમાંથી પ્રસાર થતો, એના માટે હિમોગ્લોબિન વધારે જોઈશે, એના માટે પ્રોટીન, મિનરલ્સ બધું વધારે જોઈશે. તો એના કારણે જે પણ વધારે પડતા તત્વોની જરૂર પડે છે, તો એના કારણે આખું બ્લડ વોલ્યુમ વધે છે, જેના કારણે પગમાં સોજો પણ આવે છે. વેરિકોઝ વેઇન એટલે પગમાં જે બ્લુ કલરની નસો જોવામાં આવે છે, એ નસો જાડી થઈ જાય છે. ક્યારેક ચક્કર પણ આવે છે. બરોબર? તો આવી અલગ અલગ વસ્તુઓ આવતી હોય છે. ચોથી વસ્તુની વાત કરીશું આપણે, તો આવે છે ફેમિલીનું એટમોસ્ફિયર. ઘણી બધી વખત એવું બને છે કે તકલીફ ખરેખર તકલીફ નથી હોતી, પણ તમારું મન અને તમારું એટમોસ્ફિયર એવું હોય છે જે તકલીફ તરીકે ગણવામાં આવે છે. 2 દિવસ પહેલા એક પેશન્ટ આવ્યું હતું. એ દર્દી મને એમ કે, સાહેબ મારે દુઃખ લેવું જ નથી, મારે ઓપરેશન જ કરવું છે. મેં કીધું પણ ઓપરેશન કશું તકલીફ નથી, કોઈ કારણ નથી, હજુ ડિલિવરીને પણ 3 દિવસની વાર છે તારીખ પ્રમાણે, હજુ આપણે રાહ જોઈ શકીએ છીએ. બાળક રેડી છે, તારું શરીર રેડી છે, બીપી નોર્મલ છે, કોઈ પાણી પણ બરોબર છે, તપાસમાં કોઈ એવી તકલીફ લાગતી નથી, ઓપરેશન કેમ કરવું છે? એટલે કે સર મને બહુ બીક લાગે છે. પણ મેં કહ્યું બીકનું કારણ? એટલે કે મારી એક મિત્ર હતી, એની ડિલિવરીમાં મને મોકો મળ્યો તો જોડે જવાનો, હું ગઈ હતી. પણ ડિલિવરીમાં એને જે ચીસો પાડી હતી ને સાહેબ, હું તો ડરી ગઈ કે આટલું બધું દુઃખ પડે. બસ ખાલી એણે કોકની ડિલિવરી જોઈ, અને જે ડિલિવરી જોઈ હતી એણે 9 મહિના સુધી કોઈ પ્રિપરેશન નથી કરી કે મારે બાળક જણવું છે કે નથી, કે કોઈ ડોક્ટરે એની સલાહ આપી હોય કે કોઈ પણ રીતના એને પ્રેગ્નન્સી માટે કોઈ પણ તૈયારી કર્યા વગર એને ખાલી દર્દ થયું એટલે આ બેને કહી દીધું કે મારે પણ નથી. એટલે તમારે ખાસ અગત્યનું એ છે કે તમારું વાતાવરણ પોઝિટિવ રાખો. તમારી આસપાસ એવા જ માણસો રાખો જે તમને પોઝિટિવ વાતો કરે અને સારી સલાહો આપે. ઘણી બધી વખતે આપણે વાત કરતા હોય છે, કોઈનું સિઝેરિયન થયું, બરોબર, તે શું કહે છે, અરે રે મારે તો પેટ ચીરાઈ ગયું, તું સાચવજો હો ને તારું પેટ ના ચીરે. એટલે તમારું ચીરે એટલે બીજાનું ચીરવાનું. તમે એને એમ કહો કે ભાઈ તું ખોરાક સારો કરજે, બધું કરજે, તો ટેન્શન ના કર, કશું ના થાય. કારણ કે જેને ઓપરેશન કર્યું છે એને તો ખબર જ હશે કે કોણ કેમ કર્યું છે. 2 જ કારણો હોય ઓપરેશન થવાના. એક સાચું કારણ, કારણ કે ડોક્ટરને એમ લાગતું હોય કે બીપી વધારે આવે છે, કે કઈ બાળક આડું છે, ઊંધું છે, સોજા ચડે છે, ખસતું નથી, કે એવું કોઈ કારણ હોય. અને બીજું, તમને એટલો બધો ડર લાગતો હોય કે તમે જોખમ લેવા માંગતા જ નથી. હવે તમે તમારા પાત્રનું જોખમ નથી લેવા માંગતા, તો ડોક્ટર પણ એની મર્યાદા છે. તમે જો સંમતિ ના આપો તો ડોક્ટર કઈ રીતના નોર્મલ માટે જોખમ લઈ શકે? આ 2 જ કારણથી ઓપરેશન થતા હોય છે. એટલે ચોથી વસ્તુ છે તમારું મન પોઝિટિવ રાખો ને તમારા વાતાવરણમાં તમારી આસપાસ પોઝિટિવ માણસો રાખો. કારણ કે મેઇન આ સ્લાઇડનો મતલબ શું છે? ઘણી બધી તકલીફો એકદમ નોર્મલ હોય છે, પરંતુ માતાએ એ સમજવી જરૂરી છે કે આ સામાન્ય તકલીફ છે અને આ એક મારી પ્રેગ્નન્સીનો એક ભાગ છે. અને જો એટલું એને ખબર પડી ગઈ કે આ પ્રેગ્નન્સીનો એક ભાગ છે, તો વાંધો આવશે નહીં. હવે બીજી વસ્તુની વાત કરીશું આપણે, તો કઈ તકલીફો સૌથી વધારે જોવા મળે છે? તો તકલીફો 2 પ્રકારની હોય છે. એક તકલીફ હોય છે શરીરમાં થતી તકલીફ, અને બીજી તકલીફ હોય છે મનમાં થતી તકલીફ. શરીરમાં થતી તકલીફ અને મનમાં થતી તકલીફમાં ફરક શું? આ દુનિયાની અંદર કોઈ પણ ઘટના જ્યારે બને છે ને, ત્યારે 1% જ હોય છે. 99% આપણે એને મતલબ આપીએ છીએ. એટલે મતલબ શું થયું? ધારો કે તમને એક સામાન્ય તકલીફ થઈ, ઉલટી થઈને ઉબકા આવ્યા, તો એક સામાન્ય એક સિમ્પટોમ છે, તકલીફ ના કહેવાય. એ જ્યારે બહુ વધારે થાય તો આપણે આગળ જોઈશું કે ક્યારે કહેવાય, પણ આ એક સામાન્ય સિમ્પટોમ છે. સિમ્પટોમનો મતલબ શું થયો? સિમ્પટોમનો મતલબ એવો થયો કે ઉલટી અને ઉબકા થયા. આ 1% પ્રોબેબિલિટી તમને વસ્તુ થઈ. તમે 99% મતલબ શું હાલશો ખબર? અરે રે સાહેબ મને ઉલટી થઈ ગઈ, મારું બાળક પૂરું જ થઈ જાય ને. અરે રે સાહેબ મને ઉલટી થઈ ગઈ,
એબોર્શન તો નહીં થઈ જાય ને. અરે રે સાહેબ આટલી બધી ઉલટી થાય છે, મારે ખાવાનું ખવાતું જ નથી, મારા બાળકનો વિકાસ તો થશે ને. સર આટલી બધી ઉલટી ઉપકા થાય છે, બાળક ક્યાંથી અંદર કઈ એને ફાયદો થશે? સાહેબ આટલી બધી ઉલટી ઉપકા થાય છે ને, મારે તો બાળક ના રાખવું જોઈએ. હવે તો હજારો પ્રશ્નો તમે કરવા માંડો છો. શક્યતા શું છે? તમને ઉલટી અને ઉપકા થાય છે, જે પ્રેગ્નન્સીનું આપણે જોયું કે એક લક્ષણ છે. બસ આ લક્ષણના કારણે તમે 99% માન્યતાઓ બાંધી કાઢી કે આવું થાય ને આવું થાય ને આવું થાય. આવું બધાને થાય છે ને. કોને કોને આવું થાય છે? ચલો ચેટમાં લખો યસ, હું યસ યસ યસ. કોને કોને એવું લાગે છે કે તમે પ્રેગ્નન્સીની અંદર તમને પણ આ ફીલ થાય છે કે નાની તકલીફ હોય પણ તમે એનાથી બહુ વધારે પડતું સમજવાનું ચાલુ કરી નાખો છો? હા લખો લખો. બરોબર. હા નમ્રતાબેન બરોબર. કોને કોને એવું લાગે છે કે પ્રિયંકાબેન નથી ખબર, નથી લાગતું? બહુ સારી વાત કહેવાય. સરસ. કાજલબેન બરોબર. ઘણા બધા લોકો એવા છે કે તકલીફ નાની છે પણ એને મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. બરોબર. યસ નો યસ નો યસ નો. બરોબર. ટૂંકમાં 50% લોકોને એવું લાગે છે. બરોબર. હસબન્ડ સરસ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ઘણા હસબન્ડ પણ અહીંયા જોઈન થયા છે, એ પણ એમના પત્નીનો રિપ્લાય આપતા હોય છે. સરસ ગ્રેટ. તો કહેવાનો મતલબ શું થયો કે 50% લોકોને તકલીફ નાની છે પણ મોટું સ્વરૂપ આપે છે, અને 50% લોકો બહુ સમજુ છે કે લોકો આ તકલીફને મોટું સ્વરૂપ આપતા નથી. તો કઈ કઈ સારી તકલીફો થઈ શકે? તો તકલીફોની અંદર તો ઘણી બધી છે. ઉબકા આવવા, ઉલટી થવી, સ્મેલ આવવી, ભૂખ ના લાગવી, એસિડિટી થવી, કબજિયાત થવી, મસા થવા, પેટ ફૂલી જવું, ગેસ લાવવો, ખાધેલું પાચન ના થવું, કમરમાં દર્દ થવો, પગમાં સોજા આવવા, ઊંઘ ના આવવી, થાક લાગવો, વારંવાર પેશાબ જવું, શ્વાસ ચડવો. બરોબર. આવી બધી તકલીફો છે. આ શારીરિક તકલીફ છે. અને એના કારણે મેન્ટલ તકલીફો કઈ કઈ થઈ શકે? ડિલિવરીનો ડર કે ડિલિવરી હું કરાવી શકીશ કે નહીં, ડિલિવરી સુધી પહોંચી શકીશ કે નહીં, ડિલિવરીમાં ડર કેવો આવશે, મારું બાળક મજબૂત હશે કે નહીં, સ્વસ્થ હશે કે નહીં. મૂડ સ્વિંગ થતા હોય, ક્યારેક રડવાનું થઈ જાય, ક્યારેક એકદમ હસવું આવી જાય, બહુ બધા નાના મોટા વિચારો કરે રાખે, ગેરસમજ થઈ જાય. આ ખાસો તો આવું થશે ને, આ ખાસો, કારણ કે કન્ફ્યુઝન. અત્યારે મેં જે સવારે પોલ મૂક્યો હતો ગ્રુપની અંદર, તો મોટા ભાગના લોકો સલાહ ક્યાંથી લેતા હોય છે ડિલિવરી રિલેટેડ? તો ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને એના ઉપર પણ આન્સર આપેલા હતા કે સોશિયલ મીડિયા ઉપરથી અમે સલાહ લઈએ છીએ, ફેમિલીમાંથી સલાહ લઈએ છીએ. તો તમે એટલા બધા કન્ફ્યુઝ થઈ જાઓ, કારણ કે સાચી સલાહ તમને ક્યાંથી મળશે? તમે કોઈ પણ જગ્યાએથી સલાહ લો તો પહેલા તો એની ઓથેન્ટિસિટી તમારે સ્વીકારવી જોઈએ. કેવી રીતે તમને ખબર પડે કે આ સલાહ સાચી છે કે નહીં? ધારો કે તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથેથી તમે સલાહ લો છો, તો પહેલા તો એ જુઓ કે જે તમને સલાહ આપે છે એ કેટલા અનુભવી છે, અને એ કેટલી ઉંમરથી, એમના કેટલા બાળકો છે, ને એમને કેટલા ડિલિવરીમાં જોડે ગયેલા છે, અને કેટલી ડિલિવરીઓ જોઈએ છે. જેમ કે આપણા દાદા દાદી, નાના નાની, એ લોકો વર્ષોથી કેટલી ડિલિવરીઓ કરાવી હશે, ફેમિલીમાં કેટલાય લોકોની ડિલિવરીના સુવાવડમાં એ લોકો ભેગા ગયા હશે. એટલે એમની જે સલાહ હશે ને એ તમારા હિત માટે હશે. પણ આપણે તો જો દાદા દાદી એમ કે ભાઈ બહાર બેસીને ઝઘડા ના કરવા જોઈએ, તો ખબર નથી પડતી બાળક પર અસર થાય. એટલે એને એમ થાય કે મારા સાસુ મને બોલે છે, પણ સાસુ તમને બોલતા નથી. સાસુ તમે એના અનુભવથી કહે છે કે તમે ઝઘડા કરશો તો એની ઇફેક્ટ તમારા બાળક ઉપર આવશે. પણ ના, આપણને તો કઈ ફરક નથી પડતો. આપણને તો એમ થાય છે કે મારા સાસુ મને બોલે છે. એટલે સૌથી પહેલા તો મેન્ટલી તમે ક્લિયર થાઓ કે તમે સલાહ કોણ આપે છે. બરોબર. પરિવારની મદદ ઓછી હોય તોય તકલીફ લાગે, ઘણી વખત તકલીફ ના હોય પણ તમારે જાતે કામ કરવું પડે ને. અત્યારે જો પહેલા તો સંયુક્ત પરિવાર હતા એટલે તકલીફ ઓછી પડતી. હવે કેવું છે કે જે પરિવાર છે બધા પરિવાર હવે શું કહેવાય, ન્યુક્લિયર પરિવાર થઈ ગયા. ખાલી હસબન્ડ વાઈફ એકલા હોય, નોકરી કરતા હોય, એટલે સિટીમાં જતા રહ્યા હોય, મધર ફાધર ગામડામાં હોય. તો એના કારણે શું થાય, એને કોઈ ગાઈડન્સ આપવા વાળું નથી, એને કોઈ સમજાવવા વાળું નથી. એને કોઈ પણ તકલીફ થાય તો ચેટ જીપીટી છે કે સોશિયલ મીડિયા છે કે ઇન્સ્ટાગ્રામ છે, એના ઉપરથી નોલેજ લેતા હોય છે. બરોબર. તો એ નોલેજ તમે જે લો છો એની ઓથેન્ટિસિટી તમે સ્વીકારો કે ભાઈ એ ખરેખર આ જે માહિતી છે એ સાચી છે, એ કહેવા વાળા માણસ છે વ્યવસ્થિત છે, સાચા છે, એ ડોક્ટર છે કે ખાલી એમને કોઈ માહિતી આપવા બેઠા છે. ઘણી બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તો આપણે આજે જે મેઇન ટોપિકની વાત કરવાના છે, કારણ કે ટોપિક તો ઘણો લાંબો છે, એટલે સૌથી પહેલા આપણે જે આજે વાત કરવાના છે જે ઉલટી, ઉબકા અને નબળાઈની. બરોબર. તો આના ઉપર વાત કરતા પહેલા આ બધી જ વસ્તુમાં સૌથી પહેલા આપણને કીધું ને કે આપણે સૌથી મોટામાં મોટું શું લાગે? ડર. તો આ ડરને દૂર કરવા માટે ફરીથી એક વાર્તા કહીશ. વાર્તા સાંભળવી છે? કોને વાર્તા સાંભળવી છે? જેને વાર્તા સાંભળવી હોય એને યસ લખો ચેટ જીપીટી અંદર.
ચેટમાં. એક બીજી વાર્તા કહું કે જેનાથી તમે આજથી કાયમ માટે ડરને ભૂલી જશો. અને ડરને કઈ રીતના તમારી જે મુશ્કેલીઓ કે ડર છે એને યસ 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 ગ્રેટ ગ્રેટ યસ 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 ગ્રેટ. તો એક વખતે ભગવાન કૃષ્ણ, બલરામ અને એમના એક સખા એક મિત્ર એ એક ગામ પાસેથી જતા હોય છે અને એક ગામના બધા ગ્રામજનો ને ખબર પડી કે ભગવાન કૃષ્ણ અહીંયા બાજુમાં આવ્યા છે. એટલે બધા એને મળવા આવે છે અને એને એમ કે છે કે પ્રભુ, બાજુના જંગલની અંદર એક માનવ ભક્ષક રાક્ષસ છે અને રોજ અહીંયા આવી અને અમારા એક 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 ગામમાંથી એક એક પરિવારમાંથી એક એક કોઈ છોકરાને ઉપાડી જાય અને કોઈ લેડીઝને ઉપાડી જાય એમ કે બધાને લઈ જાય છે અને ખાઈ જાય છે. અમારામાંથી કોઈ એને એની સામે લડી નથી શકતું. અમે બધા મહેનત કરીએ છીએ, અમે જેટલું એની સામે લડવાનો પ્રયત્ન કરીએ છીએ કે એને મારવાનો પ્રયત્ન કરીએ છીએ એટલી એની શક્તિ વધે છે. કારણ કે એની પાસે એવું વરદાન છે કે સામેવાળા લોકો જેટલા એને મારવાનો પ્રયત્ન કરે, જેટલા બધા લોકો એની સામે પડે એટલી એની શક્તિ વધે છે. અમને ખબર નથી પડતી કે એની પાસે આવી શું શક્તિ છે. એટલે કે સારું ચલો, તો એ જંગલ પાસે જઈ અને કૃષ્ણ, બલરામ અને એના સખા આ 3 જણા ત્યાં આગળ રોકાય છે. આ 3 જણા ત્યાં આગળ જાય છે. ઓલો રાક્ષસ આવે છે એટલે આ લોકો શું કરે છે, પેલા 3 પાલી બનાવી દે છે. રાત્રના 3 પ્રહરના 3 ભાગ બનાવી દે છે. એક જણ 9 થી 12 જાગે છે, બીજું 12 થી 3 જાગે છે અને ત્રીજું 3 થી 6 જાગે છે. બરાબર, રાત્રે જાગવાનું નક્કી કરે છે. સૌથી પહેલા ઓલો સખો જાગે છે. સખાની અંદર બીક તો પહેલેથી હોય છે કે આ તો બે ભગવાન છે ને શક્તિશાળી છે, મારા તો એવી તાકાત નથી. ભગવાન કહે તું ચિંતા ના કર, તું ખાલી એને 9 થી 12 વાગ્યા સુધી સંભાળી લેજે, વાંધો ના આવે, તારે થાય. એટલે એને 2-3 શસ્ત્રો આપે છે કે તું આનાથી લડવું હોય તો લડજે. એટલે સખો હોય છે 9 થી 12 નો સમય હોય છે, 9 વાગ્યાની પ્રહાર ચાલુ થાય છે, રાક્ષસ ત્યાં આવે છે. રાક્ષસ આવે છે, રાક્ષસ તો એમ અટ્ટહાસ્ય કરે છે, હસવા માંડે છે. આટલો નાનો માણસ તું મને મારવા આવ્યો, તારા જેવા તું કેટલાને ખાઈ ગયો છું કે. એટલે ઓલાને બીક લાગે છે કે આ વળી આવું. એટલે કે મારી પાસે હથિયાર છે અને હથિયાર લઈને બંને જોડે યુદ્ધ ચાલુ થાય છે. જેટલું યુદ્ધ ચાલુ થાય છે ને, જેટલો એક પ્રહાર આ સખો કરે છે એનાથી ડબલ પ્રહાર ઓલો રાક્ષસ કરે છે. જેટલા મુક્કા વધારે માણસને લાગે છે એટલા સખો એકદમ બી જાય છે, ડર થઈ જાય છે, મોઢું લોહી લુહાણ થઈ જાય છે, હાથ પગમાં ઘણા ફ્રેક્ચર થઈ જાય છે અને ડરવા લાગે છે. જેટલો એ ડરે છે એટલો આ રાક્ષસ મોટો થાય છે. જે આવ્યો હોય એના કરતા એનું કદ વધી જાય છે. આ 9 થી 12 વાગ્યા સુધીમાં તો રાક્ષસ લગભગ 3 ગણો મોટો થઈ ગયો હોય છે. એટલે આ તો 12 વાગે છે અને પછી એ ફટાફટ બલરામ જોડે જાય છે કે ભાઈ 3 કલાક મારા પૂરા થયા, તું આ રાક્ષસને સાચવ, મારી તો તાકાત નથી, મેં આટલા વાગ્યા સુધી એને સંભાળીને રાખ્યો, અંદર આવી નહીં શક્યો, હવે તું એને મારી નાખ. એ બલરામ જાય છે. બલરામ કહે છે કે આ નહીં વળી તો શું છે. બલરામની પાસે તાકાત હોય છે, એ રાક્ષસ 3 ગણો થયો તો એ પણ 3 ગણો પોતાનું સ્વરૂપ મોટું કરે છે અને પછી 2 જણા ફરતી બાજવા માંડે છે. તો 12 થી લઈને 3 વાગ્યા સુધી બલરામ અને આ રાક્ષસ બરોબર ના બાજે છે. જેટલો બલરામ છે એ રાક્ષસને મારે છે અને એટલા કરતા 3 ગણી શક્તિથી બલરામને મારે. જેવો બલરામને મારે છે, બલરામ ચિંતા કરે છે કે ચાલો મારી કોઈ આની ઇફેક્ટ નથી થતી. એટલે મોઢા ઉપર ને કપાળ ઉપર ઓલા ચિંતાની રેખાઓ દેખાવા માંડે છે. જેટલી ચિંતાની રેખાઓ વધવા માંડે છે ને એટલે રાક્ષસ મોટો થવા માંડે છે. આ 12 થી 3 ના સમયગાળા દરમિયાન જોવામાં આવે છે તો આ 3 કલાક દરમિયાન આ રાક્ષસનું ઘણું 100 ગણું સ્વરૂપ મોટું થઈ ગયું હોય છે. એટલો મોટો રાક્ષસ થઈ ગયો હોય છે. હવે 3 થી 6 વાગ્યાનો સમય આવે છે અને આ 3 થી 6 વાગ્યાના સમયની અંદર હવે કૃષ્ણનો જ સમય હોય છે. એટલે કૃષ્ણ કહે છે કે હવે મારો વારો આવ્યો. એટલે કૃષ્ણ જાય છે. કૃષ્ણ કોઈ હથિયાર બથિયાર લેતો નથી. કૃષ્ણ આવે છે અને ઓલો રાક્ષસ એને એક મુક્કો મારે છે. એટલે કૃષ્ણ હસે છે, તું રાક્ષસ છે, તું તો મને મારવાનો જ છે ને. એટલે રાક્ષસ વિચારમાં પડી જાય છે, ચાલ મેં આને માર્યું ને તો હસે છે. એટલે એનું કદ નાનું થાય છે. રાક્ષસ બીજું 2 મારે છે તો ભગવાન એના હથિયારથી એને રોકવાનો પ્રયત્ન કરે છે અને ભગવાન એને રોકે છે અને પછી હસે છે. એ તારી શું તાકાત, તું શું કરી શકવાનો, તને ભગવાન તને આ જ સંસ્કાર આલે તો આ જ કરવાનો ને. એટલે રાક્ષસ ચિંતા કરે છે, ચાલુ મેં આટલા બધા લોકોને મારે આટલા બધું કર્યું, મેં આને માર્યું તો આ તો એના ઉપર કશું અસર જ ના થઈ, આટલું બધું એને મારતું એને કઈ ફરક જ નથી પડતો. એટલે રાક્ષસનું કદ હજુ નાનું થવા માંડે છે. જેમ 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 કૃષ્ણ ભગવાન એની સ્માઇલ આપતા જાય છે અને બિનદાસ એની સામે હસતા જાય છે. ઓલું ગમે તે કરે, ગમે તે વિચારે, આ કોઈ રિપ્લાય નથી આપતા, ખાલી પોતાને સેફ કરવા માટે, પ્રોટેક્ટ કરવા માટે પ્રયત્ન કરે છે.
જેટલું આટલું કરવા માંડે છે એમ એમ કૃષ્ણ ભગવાન હસતા જાય છે અને રાક્ષસનું કદ નાનું થતું જાય છે. જેમ જેમ કૃષ્ણ ભગવાન આ રાક્ષસના જે પ્રહારો છે એને શાંતિથી ખમી જાય છે કે ભાઈ ચાલ તું તો રાક્ષસ છે, તું તો આ કરવાનો જ છે ને, એમ એમ આ રાક્ષસનું કદ એટલું નાનું ચીટી જેટલું થઈ જાય છે, કીડી જેટલું થઈ જાય છે કે કૃષ્ણ ભગવાન એને પોતાના પગ નીચે મસડી નાખે છે. પ્રેગ્નન્સીમાં પણ તમારું આવું જ છે. આ રાક્ષસ છે ને તમારો ડર છે, તમારો ફિયર છે, તમારી ચિંતા છે, તમારી એન્ઝાયટી છે, તમારું ટેન્શન છે. ના જે કૃષ્ણ છે ને એ તમારી તાકાત છે, તમારી શક્તિ છે, તમારી સહન શક્તિ છે. કારણ કે સૌથી વધારે સર્જન શક્તિ પાછળ જ સહન શક્તિ હોય. દરેક માતા પાસે શક્તિ છે. કોઈ ટેન્શન આવ્યું, સ્ટ્રેસ આવ્યું તો ભલે આવ્યું, તે સારું શીખવાડવા માટે આવ્યું છે. પણ જ્યારે તમે એને એમ કહો અરે રે આવી ચિંતા થઈ ગઈ, મને તો ઉલટી થાય છે, મને તો પગે સોજા આવ્યા, અહીંયા આગળ તમને ફરીથી કે આના માટે એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરીશ કે શું થઈ શકે. એક બેન હતા, એ દર્દીને જે તે વખતે મારી દવા ચાલુ કરી એમણે, એમનું પહેલી બાળક કશું આવડતી એક્સપાયર થઈ ગયું. બીજી વખતે દવા ચાલુ કરી, દવા ચાલુ કર્યા પછી એમને મેં જે ગર્ભ સંસ્કારના ક્લાસીસ લેતો ક્લાસ માટે સમજાયું. કોઈ કારણસર કંઈક પૈસાનો પ્રશ્ન હશે એટલે એ લોકોએ જોઈન ના કર્યા. હું ફ્રીમાં લેતો હતો એમાં એ આવતા નતા. દર બીજા ત્રીજા દિવસે મને મેસેજ આવે કે સાહેબ મેં તો ગૂગલ ઉપર જોયું કે ઉલટી થાય ને તો ઘણી વખત કદાચ બની શકે કે વોમિટિંગ ને ઉલટી થતી હોય તો બીપી વધારે હોય. તો બેન એવું જરૂરી નહીં કે ઉલટી થતું એટલે બીપી હોય જ, આ નોર્મલ લક્ષણ છે. ના, ત્રીજા દિવસે મેસેજ આવે સાહેબ બીપી આવે ને તો પગે સોજા ચડે, મને એક પગમાં સોજા ચડ્યા છે, બીપી તો નહીં હોય ને. મેં કહ્યું આઈને બીપી મપાઈ જાઓ, જોઈ લઈએ. બીપી મપાઈ, બીપી નોર્મલ હતું, થોડું બોર્ડર લાઈન હતું, નોર્મલ હતું. સામાન્ય નમક મીઠું ઓછું ખાવાનું કીધું, શ્વાસ લેવાના કીધા, પ્રાણાયામ યોગની સલાહ આપી, જવા દીધા. થોડા દિવસો ગયા, સાહેબ બીપી વધારે આવે ને અને સોજા ચડે ને તો મેલી છૂટી પડી જાય ને બાળક એક્સપાયર થઈ જાય, આવું થાય ખરા? મેં કીધું બેન તમે હવે મહેરબાની કરો, તમને આટલી બધી વાર સમજાવો, તમે ચિંતા ના કરશો. ડોક્ટર શાના માટે છે? તમે સમજાવવા માટે છે. તમે મહેરબાની કરી એવું હોય તો તમે રેગ્યુલર સેશન અટેન્ડ કરો, રેગ્યુલર મારી પાસે કાઉન્સેલિંગ લો. હું તમને કહું છું તમે કોઈ ટેન્શન ના કરો, 9 મહિના શાંતિથી પૂરા થઈ જાય, ચિંતા ના કરો. અને ખરેખર 5મા કે 6 મહિનામાં આઈયુડી બાળક લઈને આવ્યા, એક્સપાયર્ડ બાળક લઈ. હવે તમે મને કહો આમાં વાંક કોનો? એ બેનનો કે પછી ગર્ભ સંસ્કારની અંદર મેં એમને એમ કીધું કે ભાઈ તમે પેમેન્ટ કરીને થોડું જોઈન્ટ કરો, કાં તો ફ્રીમાં તમારે જે સેશન અમે લેતા હોય છે એમાં આવો. એ લોકો કદાચ જોઈન કર્યું હોત અને એ લોકો અવેર થયા હોત અને ચિંતાના ટેન્શન ના કર્યું હોત તો કદાચ રિઝલ્ટ જુદું હોત. પણ ટેન્શન કર્યું એટલે એમને આ તકલીફ થઈ. તો કહેવાનો મતલબ છે કે પ્રેગ્નન્સી એક અવેરનેસ એટલે અવેર થવાનો જગ્યા છે. આ સમયે તમારે અવેર થવું ખૂબ જરૂરી છે. આ સમયે તમારે સમજવું ખૂબ જ જરૂરી છે કે દરેક સિમ્ટોમ કે દરેક તકલીફ એ ખરેખર તકલીફ નથી હોતી, એ એક સિમ્ટોમ્સ હોય છે જે પ્રેગ્નન્સીનો એક ભાગ છે. બરોબર? તો ઉલટી ઉબકા અને નબળાઈ કેમ આવતી હોય છે? સૌથી પહેલામાં પહેલું તો આપણે જે વાત કરી કે તમારા શરીરની અંદર હોર્મોનના ફેરફાર થાય છે. બરોબર? કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે જે વધે છે, જેના કારણે બની શકે કે તમને ઉલટી ઉબકા થાય છે. ડેફિનેટલી આ બધી તકલીફો સવારે વધારે લાગે છે, મોર્નિંગમાં વધારે લાગે છે, પણ એનો મતલબ એ નથી કે ખાલી મોર્નિંગમાં જ થાય. આ ઉલટી ઉબકા આખા દિવસમાં ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે હોર્મોનલ લેવલ આખા દિવસમાં ગમે ત્યારે હોય છે. સવારે ઉલટી ઉબકા વધારે થાય છે એનું કારણ શું હોય છે? આખી રાત જ્યારે તમે ભૂખ્યા પેટે ઊંઘો છો ત્યારે અર્લી મોર્નિંગમાં શુગરનું લેવલ થોડું ડાઉન થાય છે, કે જે આપણે ગ્લુકોઝ કહીએ છીએ કે ખાધા પીધા વગર તમે જાઓ એટલે ગ્લુકોઝ ઓછું થાય. જ્યારે ગ્લુકોઝ ઓછું થાય તો ઓછા શુગરના કારણે તમને ઉલટી ઉબકા મોર્નિંગમાં વધારે લાગે છે. એટલા માટે તમને લોકો ડોક્ટર શું કહેતા છે, રાતે થોડો નાસ્તો ખાઈને ઊંઘી જાઓ અથવા સવારે ઉઠીને પહેલા જ ભૂખ્યા પેટે જ બિસ્કિટ ખાઈ લો, કાં તો કાજુ બદામ ખાઈ લો, અથવા તો મમરા છે, ટોસ્ટ છે, બાકી છે, બિસ્કિટ છે, થોડો કોરો નાસ્તો કરી લેવાનો, તમને ઉબકા નહીં આવે. તમે કોરો નાસ્તો કરો એટલે તમારું શુગર લેવલ થોડું કંટ્રોલમાં આવશે, તમને ઉલટી ઉબકા બંધ થઈ જશે. બરાબર? પણ દિવસે પણ થઈ શકે છે. બીજું, ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન રસોડામાં જાય એટલે એકદમ સ્મેલ આવે અને એ સ્મેલના કારણે ઉલટી ઉબકા થવાની શરૂઆત થઈ જાય. આવું બધાને થતું હોય છે. કોને કોને થાય છે કે એકદમ જ વોમિટિંગ થાય? કેટલા ઘણા લોકો આમાં પહેલા મહિનામાં હશે, ઘણા ત્રીજા મહિનામાં હશે, ઘણા બીજા મહિનામાં હશે, અલગ અલગ છે. પણ પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર કે પહેલા 3 મહિનાની અંદર કોને કોને ઉલટી ઉબકા ને એવું થયું છે? જેને થયું હોય યસ લખે, જેને થયું હોય વાય લખે. પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન ક્યારેક ને ક્યારેક ઉલટી ઉબકા થતા હોય, વોમિટિંગ થતું હોય. યસ 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 યસ. લગભગ બધાના ઉલટી ઉપકા ક્યારેક ને ક્યારેક નાના મોટા થયા જ છે. બરોબર ને? સરસ, ગ્રેટ.
નથી થયા તો એ બહુ ગ્રેટ, ના થયા હોય એ પણ સારી વાત છે. ઓકે, મીનાક્ષી બેનને પણ કહે છે કે એમને પણ થયા છે, બરોબર. કારણ કે ઉલટી ઉપકા થવા એક ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અને એચસીજી, આમે મેઇન વસ્તુ કેવી છે કે જ્યારે હોર્મોનલ ફેરફાર થાય છે ને, એ એક એવું છે કે તમારા બાળકનો ગ્રોથ થઈ રહ્યો છે, અને એ જ્યારે બ્લડ બ્રેન બેરિયર એટલે એ મગજની અંદર જે ઉલટીના વોમિટિંગના સેન્ટર છે ત્યાં સુધી આ હોર્મોન પહોંચે છે ને, ત્યારે તમને ઉલટી ઉપકા કરાવડાવે. એટલે એ નોર્મલ પ્રક્રિયા છે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યારે સ્મેલ લો છો તે સ્મેલના કારણે પણ આવું થતું હોય છે. એને પણ કઈ રીતના કરી શકાય આપણે આગળ જોઈશું. પણ સૌથી વધારે ઉપકા ખાલી પેટે આવે છે. એટલે મેં કીધું ને, આખી રાત તમે ખાલી પેટે હો એટલે સવારે ઉપકા આવવાનું કારણ એવું છે તમારું ખાલી પેટ હોય છે. હવે એના માટે તમારે કરવું શું જોઈએ? એના માટે ઘણી બધી વસ્તુ કરવી જોઈએ. એના માટે આપણે હવે અહીંયા આગળ આ પીપીટીની જગ્યાએ બીજી એક પીપીટી શેર કરીએ. એની અંદર આપણે ડિટેલમાં નોઝિયા અને વોમિટિંગ વિશે આપણે વાત કરીએ, બરોબર. તો નોઝિયા અને વોમિટિંગ, જેને આપણે દેશી ભાષામાં ઉલટી અને ઉપકા કહીએ છીએ, બરોબર. તો ઉલટી ઉપકા જ્યારે થતા હોય છે તો મોટા ભાગે તમે બધા જે મેસેજ કરો ને કે ખાવાનું મન નથી થતું, જે ખાઉં છું એ ઉલટીમાં નીકળી જાય છે, આ બધા એકદમ કોમન પ્રોબ્લેમ છે. અને એના માટેની સૌથી પહેલામાં પહેલી ટ્રીટમેન્ટ છે, આની કોઈ ચિંતા કરશો નહીં. આ એક સામાન્ય રોગ નથી, સામાન્ય સિમ્પટોમ છે, એક લક્ષણ છે પ્રેગ્નન્સીનું, જે દરેક માતાને થતું હોય છે. અને એ તમે એકલા નથી એમાં હો પાછા. આ લગભગ 80% લોકોને થાય છે. તમે પણ કમેન્ટમાં જોયું છે, લગભગ 9 કમેન્ટ એક જ કમેન્ટ વાળામાં ના લખ્યું કે નથી થતી, બધાએ લગભગ યસ 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 લખ્યું હતું. એનો મતલબ અહીંયા આગળ પણ તમને આન્સર મળી ગયો, ચેટમાં પણ તમે જોયું હશે. 80% લોકોને પ્રેગ્નન્સી દરમિયાન ઉલટી ઉપકા થતા હોય છે. મોટા ભાગે જેવું તમને ખબર પડે છે, પિક્ચરોમાં પણ તમે જોતા હશો, પ્રેગ્નન્ટ છે ખબર કઈ પડે, વોશ બેસિનમાં જાય ને શરૂઆતમાં જ્યારે પહેલો ઉપકો આવે એટલે ખબર પડે કે આ તો પ્રેગ્નન્ટ છે, બરોબર. અલ્ટિમેટલી તમને જ્યારે પણ ખબર પડે કે તમે પ્રેગ્નન્ટ છો, એટલે કે ડ્યુ ડેટ જતી રહે એના પર 2-4 દિવસ જાય, ત્યારે તમને શંકા લાગતી હોય કે હા ભાઈ કદાચ હું પ્રેગ્નન્ટ હો. એ તમને ક્યાંથી ખબર? નોઝિયા વોમિટિંગ, એટલે કે 5 અથવા 6 અઠવાડિયાથી તમને ખબર પડવાની શરૂઆત થઈ જાય. 9 થી 12 અઠવાડિયા, એટલે કે જેમ જેમ મહિના બદલાય, આપણે દેશી ભાષામાં કહીએ જેમ જેમ મહિનો બદલાય ને હેડ બદલાતી રહે, એમ મહિનો બદલાય એમ એમ ઉલટી ઉપકા થવાની શક્યતાઓ વધતી જાય છે. અને લગભગ બીજા અને ત્રીજા મહિનાની અંદર આ ઉલટી ઉપકા થવાની સંભાવનાઓ મેક્સિમમ હોય છે. અને ત્રીજા મહિના પછી તમે તમારા જે પણ વડીલ હશે ઘરમાં, સાસુ હશે, મમ્મી હશે, મોટા બેન હશે, ભાભી હશે, એ લોકોને કહેતા સાંભળ્યા હશે 2-3 મહિના રહે પછી ધીરે ધીરે મટી જાય, બરોબર. અમુક કેસની અંદર 32 અઠવાડિયે ફરીથી આ ઉલટી ઉપકા ચાલુ થતા હોય છે છેલ્લા મહિનાની અંદર. અને ઘણા કેસમાં આખા 9 મહિના પણ ચાલુ રહેતા હોય છે. પણ એ શક્યતાઓ બહુ જ ઓછી, 2-4% કે 10% જ હોય છે, બરોબર. તો જ્યારે તમને ખબર પડે છે કે પ્રેગ્નન્સી રહી છે, ત્યારથી આ ઉલટી ઉપકા ચાલુ થાય છે. અને જેમ જેમ ત્રીજો મહિનો ચાલુ થાય ત્યાં સુધી આ વધે છે, ત્રીજા ચોથા મહિના પછી ધીરે ધીરે આ ઘટતું જાય છે. તો કેમ થાય છે? આપણે જે જોયું એમ કે પ્રેગ્નન્સી દરમિયાન પહેલા 3 મહિના દરમિયાન બાળકને જે પોષક આપવા માટે, કારણ કે મેલીનો ભાગ તો ત્રીજા ચોથા મહિના પછી બને છે, પણ ત્યારે જે શરૂઆતમાં એચસીજી હોય છે, જે યોગ થ્રુ મળતું હોય છે, એ બાળકને એક સપોર્ટ આલે છે. ક્યારેક તમે બધાએ સાંભળ્યું હશે કે ક્યારેક કોઈકને સ્પોટિંગ થઈ ગયું હોય, બ્લીડિંગ થઈ ગયું હોય, તો ડોક્ટર એચસીજી ના ઇન્જેક્શન આપે છે સપોર્ટ માટે. બે આ છે ઠંડકના ઇન્જેક્શન છે, સપોર્ટ માટે જરૂરી છે. અથવા ઇસ્ટ્રોજનના ઇન્જેક્શન છે, સપોર્ટ માટે જરૂરી છે. તો શાનો સપોર્ટ? આ જે હોર્મોનનો સપોર્ટ હોય, એ હોર્મોન જ્યારે તમને મળે છે ત્યારે એ બાળકના ગ્રોથ માટે જરૂરી છે. આ નોર્મલી કુદરત શરીરમાં બનાવતું જ હોય છે, પણ અમુકના શરીરમાં જ્યારે ઓછું હોય ત્યારે આપણને આવી તકલીફ થતી હોય ત્યારે એ બહારથી આપવામાં આવે છે. અને આ જ્યારે નેચરલી બનતું હોય છે ત્યારે એના કારણે પણ ઉલટી ઉપકા થતા હોય છે. બીજું, પ્રોજેસ્ટેરોનનો જે હોર્મોન છે, આ પ્રોજેસ્ટેરોનનું કામ શું છે? પ્રોજેસ્ટેરોનનું કામ છે સ્મૂથ મસલ રિલેક્સેશન, એટલે શરીરની જે અમુક નસો હોય ને એને ઢીલી પાડવાનું. એટલે આંતરડાનું કામ ઢીલું કરી નાખે. આંતરડું જે નોર્મલી 2 થી 4 કલાકમાં ખાલી થઈ જતું હોય, તમે કોઈ પણ ખાધેલો ખોરાક હોય 1.5 થી 2 કલાકમાં એ સ્ટમકમાંથી નાના આંતરડામાં આવે, બીજા 2-3 કલાકમાં નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આવે, બીજા 2-3 કલાકમાં એ સ્ટૂલ પાસ થઈ જાય. મોટા ભાગે આપણને 8 થી 12 કલાકની અંદર મોશન ચાલુ થતું હોય છે, બરોબર. તો જ્યારે પ્રોજેસ્ટેરોનની ગોળીઓ લેવામાં આવે અથવા તો બોડીની જે નેચરલ પ્રોજેસ્ટેરોન છે, એના કારણે શું થાય? તમારું ડાયજેશન વીક બને છે. અને જ્યારે ડાયજેશન વીક બને છે એટલે તમે કહો છો સાહેબ ખાધેલું પેટમાં ભારે ભારે લાગે છે, ખાધેલું પચન નથી થતું, થોડું ખાઈએ તો પેટ ફૂલ થઈ જાય છે, ગેસ થાય છે, બ્લોટિંગ થાય છે. આ બધું શું છે? આ બધું તમારા હોર્મોનના કારણે થતું હોય છે, બરોબર. ત્રીજી વસ્તુ, પ્રેગ્નન્સીને કારણે તમારી જે સ્મેલ
સૂંઘવાની જે શક્તિ હોય છે ને એકદમ હાઈ થઈ જાય છે, એટલે સ્મેલની સેન્સિટિવિટી વધી જાય છે. થોડુંક પણ તમે રસોડામાં જશો ને કોઈ પણ તમે વઘાર કર્યો હશે કે કોઈ બાફવા મૂક્યું હશે ને એની થોડી સ્મેલ આવશે ને તરત ઉલટી ઉપકા થઈ જશે. ડોક્ટર શું કહે છે? રસોડાના બારી ખુલ્લી રાખવાની, ખુલ્લા વાતાવરણમાં તમારે બાંધવાનું, આવું કહેતા હોય છે, બરોબર. અને ઘણી વખત ચિંતાના કારણે પણ આ તકલીફ થતી હોય છે, કારણ કે ઇમોશનલ ફેક્ટર. શરૂઆતમાં તમને બહુ રડવું આવતું હોય, પ્રેગ્નન્સી છે, તમારા હસબન્ડનો થોડો સપોર્ટ ઓછો હોય, ફેમિલી વાળાનો સપોર્ટ ઓછો હોય, તો ઇમોશનલી પણ તમે વીક બનો છો અને એના કારણે પણ તમને ઉલટી ઉપકારના બધું ઇમોશનલ ફેક્ટરના કારણે પણ થતું હોય છે. કારણ જ્યારે ઘણી વખત જો ને તમે બહુ રડો છો ત્યારે રડતા રડતા તમને ઉપકા આવવા માંડે છે, રડતા રડતા તમને આંતરડા ખેંચી જાય છે, બરોબર. તો ઇમોશનલ ફેક્ટરના કારણે પણ થાય છે. તો કહેવાનો મતલબ છે કે પ્રેગ્નન્સી દરમિયાન બોડી છે એ આ જે નવું સર્જન થઈ રહ્યું છે પેટની અંદર બાળકનું, અને એક્સેપ્ટ કરવા માટે પોતાની જાતને ચેન્જ કરે છે. કારણ કે દરેક વસ્તુ કે એમને ચેન્જીસ વગર તો બનતી નહીં. શરીરની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થશે. ત્યારે આ 9 મહિના પૂરા થઈને એકદમ માઇક્રોમીટરની અંદર, માઇક્રોનની અંદર જે સ્પર્મ અને એગ હતા એ 3 કિલોનું બાળક બનાવે છે, બરોબર. બીજું, પ્રેગ્નન્સીની અંદર કોઈ પણ વસ્તુ તમને બધા જાણતા છો, કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો શોની જરૂર પડે? શક્તિની જરૂર પડે, એનર્જીની જરૂર પડે, બરોબર. તો આ શક્તિ ને એનર્જી, અહીંયા આટલું મોટું સર્જન થઈ રહ્યું છે, પૃથ્વીની ઉપર એક સરસ મજાનું બાળક આવવાનું છે, એના સર્જન માટે કેટલી બધી તાકાતની જરૂર પડતી હશે. તો પ્રેગ્નન્સી દરમિયાન બાળકના સર્જન માટે તમારા બોડીના બધા જ પાર્ટની અંદર જે એક્સ્ટ્રા કામ થતા હશે, જે વધારાની એનર્જી યુઝ થતી હશે ને, એ પણ ખોરાક માટે પણ આપણે આખું લેક્ચર લઈશું, તમે ચિંતા ના કરો. એટલા બધા લેક્ચરો છે આની અંદર 9 મહિનાના. તો પ્રેગ્નન્સી દરમિયાન કયો ખોરાક ખાવો જોઈએ, કયા મહિનામાં કયો ખોરાક ખાવો જોઈએ, તમારે માઇન્ડ તમારું કેવું હોવું જોઈએ, હસબન્ડનો રોલ કેવો હોવો જોઈએ, પરિવારનો રોલ કેવો હોવો જોઈએ, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ એટલે 8 ઇન્ટેલિજન્સ તમારા બાળકમાં લાવવા માટે તમે શું કરી શકો. સ્લીપ એટલે ઊંઘ, તો ઊંઘ ઉપરનું આખું સેશન છે. તમારે કેવી રીતના ઊંઘવું જોઈએ, ઊંઘનું શું સાયન્સ છે. તમારે બ્રેન એક્ટિવિટી, રાઈટ બ્રેન એક્ટિવિટી, લેફ્ટ બ્રેન એક્ટિવિટી, તમારે કયા એવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા બાળકનું બ્રેન પાવરફુલ થાય, કઈ કઈ એવી મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, લોજિસ્ટિક છે, લિંગ્વિસ્ટિક છે, મેથેમેટિકલ છે, સ્પિરિચ્યુઅલ છે, આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, પીક્યુ, દરેક ઉપર સેશન થશે. તમે દર મહિનાની અંદર 2 થી 3 સેશન આપણે રવિવારે લેતા હોઈએ છીએ. એટલે તમે આ વોટ્સઅપ ગ્રુપમાં જે લોકો ના જોડાયા હોય એ ઇન્સ્ટાગ્રામના બાયોની અંદર મેં લિંક આપી છે, લિંક થ્રુ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. તમારા મિત્રો હોય, તમારા જો કોઈ પ્રેગ્નન્ટ કપલ હોય આસપાસમાં, તે બધાને જાણ કરશો. કારણ કે આ બધી વસ્તુ ધીરે 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 આપણે આમાં જોઈન કરીશું અને એના વિશે આપણે એક્સપ્લેન કરવાનો છે. મેઇન મકસદ શું છે? તમારી અંદર થયેલો જે ડર છે ને એને દૂર કરવાનો. આ આખું સેશન કે આ બધા જ જે ચેપ્ટર કરી આપણે જે સેશન ચાલુ કરી છે એની પાછળનું મારું એક જ મકસદ છે. હું મારા છેલ્લા 15 વર્ષના કેરિયરની અંદર જ્યારે પણ પ્રેગ્નન્ટ લેડી મારી પાસે એઝ અ કપલ તરીકે આવે છે, ત્યારે મેં લગભગ 15-20 હજારથી વધારે ડિલિવરીઓ કરાવી નાખી છે અને લગભગ 1.5-2 લાખથી વધારે કપલનું કન્સલ્ટેશન કરાવી નાખ્યું છે. તો આ દરમિયાન મને એક વસ્તુ ખાસ જોવા મળી કે એ લોકો પાસે પ્રોપર નોલેજ નથી હોતું, જેના કારણે ડરે છે અને ડરના કારણે ઓપરેશનની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, બરોબર. તો જ્યારે પણ આ ઓપરેશનની શક્યતા વધી જાય છે એનું કારણ પાછળ માત્ર એક કારણ શું હોય છે? સમજ નથી હોતી. ઘણી વખત અમે એવું પણ જોયું છે કે ક્યારેક તમે ક્યાંથી સાંભળી લીધું, ધારો કે મેં અત્યારે વાત કરી કે ઓપરેશનનું કારણ છે કે મમ્મી, એટલે ક્યારેક તમે લોકો શું પકડી લો, સાહેબે ના પાડી છો, ડોક્ટર કહે તો ઓપરેશન નહીં કરવાનું. મેં એવું નથી કીધું. સાચી સમજ હોવી જરૂરી છે. ડોક્ટર તમને કહે છે કે ભાઈ તમારા બાળકની આજુબાજુ પાણી કોરું થઈ ગયું છે અને બાળકને કોઈ તકલીફ થઈ શકે એવી છે, તો ઓપરેશન કરવું જરૂરી છે. તો તમારા બાળકના હિત માટે કહે છે, બરોબર. તે વખત તમે ના પડે એટલે શું થાય? કન્સેન્ટ વગર તો કોઈ ડોક્ટર ઓપરેશન કરી નથી શકવાનું. પછી એના કારણે તકલીફ એવી પડે કે તમે મહેનત કરાવડાવો, ડિલિવરી કદાચ થઈ ગઈ, જો તમારા કિસ્મત સારા હોય, ભગવાન બે બાળકને માતાને સાચવે, પણ જો સારું થઈ ગયું તો ધરણીધરે કર્યું, ભગવાને કર્યું, અને તકલીફ થઈ તો સાહેબે કર્યું. પણ સાહેબ તો તમને સમજાવતા હતા કે ભાઈ તકલીફ થઈ શકે, હવે માનવું ના માનવું તમારા હાથમાં હોય છે, બરોબર. એટલે કહેવાનો મતલબ છે નોલેજ પ્રોપર હોવું જરૂરી છે ને એના માટે જ આ બધા સેશન આપણે રાખ્યા છે. તો એ એનર્જી બાળક તરફ ડાયવર્ટ થાય છે ને એના માટે પણ ઉલટી ઉપકાર બધું થવું જરૂરી છે. તમને જે થાક લાગવાની વાત કરી ને, ઘણા લોકો થાક લાગે છે, તો આ એનર્જી જ્યારે બાળક તરફ જાય છે તો નેચરલી તમને ઊંઘ આવશે, આળસ ફીલ થશે, બેસી રહેવાનું મન થશે. તો ખરેખર એક સામાન્ય વસ્તુ છે. ઘણા બધા લોકો મને અહીં ઘણા બધી સાસુઓ કહેતી હોય છે, સાહેબ મારે વહુને થોડું કહેજો હો કે થોડું કામ કરે, હાવ પડી જ રહે છે.
તો એ દરેક સાસુએ સમજવાની જરૂર છે, દરેક હસબન્ડે પણ સમજવાની જરૂર છે કે જ્યારે અહીંયા આગળ બાળકનો વિકાસ થતો હોય છે ત્યારે એ એનર્જી ત્યાં ડાયવર્ટ થાય છે, એટલે બાકીના જે અવયવો છે એના તરફ એને સુસ્તતા મહેસૂસ થાય, એકદમ આમ બેચેની મહેસૂસ થાય, પડ્યા રહેવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે એનર્જી બીજે થાય છે. તો એ વખત તમારે શું કરવાનું છે? આ દરમિયાન સાસુએ, પતિએ, પરિવારના સદસ્યએ એને એનર્જી વાળો ખોરાક આપવાની જરૂર છે, એને મેન્ટલી કેપેસિટી વાળું બનાવવાની જરૂર છે, એને સારા પોઝિટિવ વાતાવરણમાં રાખવાની જરૂર છે, એને કોઈ તકલીફ થતી હોય તેને સપોર્ટ આપવાની જરૂર છે. એટલે સામાન્ય રીતના કહેવા માંગીએ તો નોઝિયા અને વોમિટિંગ થવું એ સામાન્ય છે. હવે ક્યારે આ બધી વસ્તુઓ તકલીફ વાળી છે? જો તમને ઉલટી ઉપકા થતા હોય, તમને ડોક્ટરે દવા આપી હોય, અથવા તમે જે પણ આપણે ટિપ્સ આપીએ ફોલો કરી હોય, તેમ છતાં જો તમને ઉલટીઓ બંધ નથી થતી તો એ બહુ ખરાબ વસ્તુ છે. તમારે તમારા ડોક્ટરને મળવા જવું જરૂરી છે. એટલી બધી ઉલટી થઈ જાય કે વજન ઘટી જાય. હમણાં એક ભાઈનો ચેટમાં મેસેજ આવ્યો કે 32 કિલો વજન છે. આ 32 કિલો જો પહેલેથી વજન છે then it's okay. વધારે પડતી ઉલટી થાય છે ને એના કારણે વજન તમારું 35 કે 40 કિલો હતું, અત્યારે એકદમ 32 કિલો થઈ ગયું છે, તો એ તમે ડિહાઇડ્રેશન તરફ જઈ રહ્યા છો, તમારા બાળકનો વિકાસ ઓછો થશે, તો તમારે તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. એટલું બધું ઉલટી ઉપકા થાય કે બધું પાણી જતું રહે, તમે પાણી પીતા નથી ઉલટી ઉપકાના બીકે, તો એના કારણે શું છે? બોડીમાંથી તમારું હાઇડ્રેશન ઓછું થઈ જાય છે, એટલે તમને ડિહાઇડ્રેશન થાય છે. તો એના માટે પણ બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે પેશાબ બહુ ઓછો થાય. ઘણી વખત એટલું બધું ડિહાઇડ્રેશન થયું છે, તમે પાણી ઓછું પીવો છો, એટલા બધા ઉલટી ઉપકા થાય છે કે તમને પેશાબ પણ 24 કલાકની અંદર ઓછામાં ઓછો 2 થી 3 લીટર પેશાબ થવો જોઈએ, એટલો પણ પેશાબ નથી થતો. તો ચોક્કસ તમારે તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. બરોબર? તો કેટલા લોકો આ વાતને સમજ્યા છે? કમેન્ટ કરીને આ 4 વસ્તુ કમેન્ટ અંદર લખો કે એક્સેસિવ ખૂબ જ ઉલટી થાય, ખૂબ વજન ઘટી જાય, ખૂબ શરીર સુકાઈ જાય, અથવા ખૂબ ઓછો પેશાબ થાય. બરોબર? તો કેટલા લોકોને આ ડેન્જર સિગ્નલ વિશે ખબર પડી ગઈ છે? યસ લખો કમેન્ટમાં, એટલે આપણને ખબર પડે કે કેટલા કેટલા લોકોને ખબર છે. તો આપણે આગળ સેશન આગળ મૂકીએ. હા, બધાને થાય જ આવું, ઘણા બધા લોકો થતું હોય છે. બરોબર, યસ યસ યસ, ખબર પડી ગઈ છે બધાને. યસ 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 યસ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, યસ. આ બધી મમ્મીઓ બહુ હોશિયાર છે, ઘણા બધા પપ્પા પણ ખૂબ જ હોશિયાર છે. બરોબર, આ બધી વસ્તુઓ તમારે જાણવી જરૂરી છે, કારણ કે આ બધી વસ્તુ થાય તો તમારા ડોક્ટરને બતાવવું તમારે જરૂરી છે. કારણ કે જ્યારે વોમિટિંગ ખૂબ જ થાય, ક્યારેક અમારી પાસે પણ એવા કેસ આવતા હોય જ્યારે અમે ગોળી આપીએ, 2 વખત 3 વખત 4 વખતની અલગ અલગ પ્રકારની વોમિટિંગની ગોળીઓ આપીએ, તેમ છતાં ઉલટી બંધ ના થાય, તો એને કહેવાય હાઇપર એમેસિસ ગ્રેવિડેરમ, એટલે કે અનકન્ટ્રોલેબલ વોમિટિંગ, કે જેના કારણે સિવિયર વોમિટિંગ કન્ડિશન છે, કે જેના કારણે તમારે મેડિકલ ટ્રીટમેન્ટ ને ક્યારેક ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટની અને આઈવી ફ્લુઇડની જરૂર પડે છે, જે ખાલી ગોળીઓથી પણ બંધ થતી નથી. તો સૌથી પહેલા તો સામાન્ય રીતના તમારે જો ઘરે બેઠા બેઠા સામાન્ય ઉલટી ઉપકા, જેને આપણે લક્ષણ કહીએ છીએ, અને બંધ કરવું હોય તો ખોરાકની અંદર તમે કયા કયા ચેન્જીસ કરી શકો? દિવસની અંદર તમે જે 2 ટાઈમ ભરપેટ જમો છો ને, એના 10 થી 15 ભાગ પાડી દો, એટલું થોડું 2 કલાકે થોડું 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 ખાતા રહેવું જોઈએ. કારણ કે આપણે ઉલટી ઉપકાનું સામાન્ય કારણ કયું જોયું? ખાલી પેટ. જ્યારે તમારું ખાલી પેટ હોય છે ત્યારે તમને ઉલટી ઉપકા પુષ્કળ થતા હોય છે. તો એને દૂર કરવા માટે શું કરવું પડે? ખાલી પેટ નહીં રાખવાનું. ખાલી પેટ ના રાખવું હોય તો થોડું થોડું ખાઓ, અંતરાલે ખાઓ. એનો મતલબ એવો નથી કે પેટ ભરી ભરીને ખાવાનું, કારણ કે શરીર વધી જાય પણ નહીં જોવાનું. એટલે તમારે ઓછું ખાવાનું, પણ ક્વોલિટી વાળું ખાવાનું, અને ક્વોન્ટિટી માપે રાખો, ક્વોલિટી સારી રાખો, એટલે તમારું વજન પણ નહીં વધે અને તેની તમને ઇફેક્ટ પણ મળશે. જેમ કે મમરા, પૌવા, ટોસ્ટ, ભાખરી, બિસ્કિટ, રોટલી, રોટલો, ખાખરા, આ કોઈ પણ વસ્તુ છે ડ્રાય ફ્રૂટ્સ, એને તમને વોમિટિંગ ઓછી થશે. બીજી વસ્તુ છે ખાતી વખતે પાણી, દૂધ અને છાશ આ જમતી વખતે નહીં લેવાનું, કારણ કે જેટલું લિક્વિડ તમે વધારે લેશો, બરોબર, એટલું પેટ વધારે હલશે. તમે ગાડીમાં જતા હોય છો ભરપેટ ખાઈ, તો ખાધા પછી પેટ બહુ હલે છે તો તરત તમને મોશન સિકનેસ થાય છે ને, ગાડીમાં જાઓ કે ક્યાંક વ્હીકલમાં જતા હો છો. કેમ? ભરપેટ ખાધું હોય એટલે ખાવાનું હલશે, એટલે બધું બહાર નીકળી જશે. એટલે થોડું ઘણું સંતોષપૂર્વકનું ખાવાનું. એટલે ડાયટની અંદર તમારે થોડું થોડું ખાઓ, 10 વખત ખાઓ. બીજું, ખાતી વખતે પાણી, છાશ, દૂધ ના લેશો. જમ્યાના 2 કલાક પહેલા ને જમ્યાના 2 કલાક પછી તમે લઈ શકો. બહુ તીખું, તળેલું, સ્પાઇસી, ઓઇલી, મસાલેદાર, તમતમતું, મરચા વાળું, તીખું
આવું પ્રેગ્નન્સી દરમિયાન ખાવાનું એવોર્ડ કરવું જોઈએ. બે રીતના છે. એક, આ બધો ખોરાક એસિડિટી કરશે, ગેસ કરશે, તમારા ખાવાના કારણે ઉલટી ઉપકા થશે ને એનાથી તમને નુકસાન કરશે. બીજું, આ જે પણ તમે ખોરાક ખાઓ છો એ આયુર્વેદિક પ્રમાણે અને ભગવદ્ ગીતા પ્રમાણે રાજસિક ખોરાક છે અને તામસિક ખોરાક છે. ખોરાક ત્રણ પ્રકારના હોય: સાત્વિક, રાજસિક અને તામસિક. તો ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે કે આ ખોરાક છે એ રાજસિક અને તામસિક ખોરાક છે કે જેની ઇફેક્ટ તમારા બાળક ઉપર પડી શકે છે. અને છાંદોગ્ય ઉપનિષદની અંદર લખ્યું છે કે તમે જે ખોરાક ખાઓ છો એનાથી તમારું મન ઉપર અસર થાય છે, મનની તમારા વચન ઉપર ને કર્મો ઉપર અસર થાય છે, અને એની તમારા મોક્ષ ઉપર અસર થાય છે. બરોબર? એટલે ખોરાક તમે જે ખાઓ છો એની જેવું અન્ન એવું મન, આપણે કહેવત છે ને, જેવું ખાઓ અન્ન એવું થાય મન. બરોબર? એટલે ખોરાક પણ તમારે બહુ સારો રાખવો જરૂરી. ડુ નોટ સ્ટે એમ્પ્ટી સ્ટમક, એટલે કહેવાનું સાદી ભાષામાં કહીએ તો તમારું પેટ ખાલી રાખવું જોઈએ નહીં. એના માટે સારામાં સારો ઉપાય છે જિંજર, એટલે કે આદુ. બરોબર? આદુ વાળું સામાન્ય છે. આદુ છે ગરમ, ગરમ એટલે શરીર માટે ગરમ ના કહેવાય, પણ તીખું હોય એટલે આપણને એ પ્રમાણે કહેવાય. પણ એ શું કહેવાય, અગ્નિ દીપક કહેવાય, એટલે કે ભૂખને વધારશે. પ્રેગ્નન્સી દરમિયાન જો ક્યાંક કહે છે મને ભૂખ નથી લાગતી, તો તમે લીંબુ શરબત બનાવીને એમાં સામાન્ય આદુ રાખશો અથવા તો મીઠાવાળી આદુની કાંકરી મોઢામાં રાખશો તો તમને જલ્દીથી તમારી ભૂખ ઉગડશે. પ્લસ જે ગેસ અને બ્લોટિંગ થાય છે, ખોરાક પાચન નથી થતું, એ પાચન કરવામાં તમને મદદ કરશે. બીજું, લીંબુ શરબત. લીંબુ શરબત તમને એનર્જી પણ આપશે અને જે પણ તમે ખોરાક લો છો એના પોષક તત્વોને એબ્ઝોર્બ કરવામાં વિટામિન સી મદદ કરશે. કોકોનટ વોટર ઘણા બધાનું હોય, સાહેબ નારિયેળ પાણી પીવાય, રોજ એક નારિયેળ પાણી પીવાય ને. નારિયેળ પાણી ક્યારે નુકસાન નથી કરતું, તમે રોજ નારિયેળ પાણી પી શકો. બીજું, ફ્રેશ હેર. હવે અહીંયા એમ થશે એટલે આ ફ્રેશ હેર તો કઈ રેમેડી કહેવાય? ડોક્ટર, તમે બધાએ સાંભળ્યું છે ને, જયારે ઉલટી ઉપકા થાય તો શું કે એ ખુલ્લા વાતાવરણમાં આવી જાઓ, ધાબા ઉપર જતી રહેવાનું, અથવા તો બારીના જે રસોડાની બારી છે દરવાજા ખુલ્લા કરી નાખો, જેથી કરીને તાજી હવા અંદર આવશે. તાજી હવાની અંદર તાજો ઓક્સિજન હશે. જે ઓક્સિજન તમે ડીપલી બ્રેથલી ઊંધું કરશો તો તમારા દરેક વસ્તુ સુધી એ ઓક્સિજન પ્રોપરલી ફેલાશે અને તમને ઉલટી ઉપકા ઓછા થશે. જ્યારે ઉલટી ઉપકા થતા ગયા છે, ઊંડા ઊંડા શ્વાસ લો, ઉલટી ઉપકા ઓછા થશે. થોડા શ્વાસ લે તો એ શ્વાસ લેવાથી પણ ઉલટી ઉપકા ઓછા થાય છે. મેડિકલી ડોક્ટરની ભાષામાં ડોક્ટર તમને મલ્ટીવિટામિન આપશે. એક ડોક્ઝિલિમાઇન કે ટેબ્લેટ આવે છે જે વોમિટિંગના સેન્ટરને સપ્રેસ કરે છે. બીજી ઓન્ડેન સેટ્રોન હોય છે, ગ્રેની સેટ્રોન હોય છે, અને બીજી બધી ટિપ્સ હોય છે. આ જ્યારે તમે તમારી સાદી રેમેડીઝથી તમને ઉલટી ઉપકા બંધ નથી થતા તો તમારા જે પણ ડોક્ટર છે એ ડોક્ટર પાસે તમે એડવાઇસ લઈ શકો છો. બરોબર? તો મોટા ભાગના લોકોના ક્વેશ્ચન જે આપણે આમાં લગભગ તો આવી જ ગયા છે કે સાહેબ મારું બાળક બરોબર તો હશે ને, એને કોઈ તકલીફ તો નહીં થાય ને, આ દવાઓ બધી અમે લઈએ છીએ એનાથી નુકસાન તો નહીં થાય ને. જો તમે પ્રોપર ડોક્ટર પાસે જાઓ છો, કોઈ પણ સારા ગાયનેક ડોક્ટર પાસે જાઓ છો, તો મારું એવું માનવું છે એ ડોક્ટરે એમની જિંદગીના 10-12 વર્ષ ભણ્યા પછી તમને કોઈ દવા લખી છે અને તમે વિચાર સાહેબ આ દવા મારા બાળકને નુકસાન તો નહીં કરે ને, એ ડોક્ટર સમજી વિચારીને દવા આપતા હશે. જો તમે પ્રસૂતિ નિષ્ણાત પાસે ગયા છો, એ ગાયનેક ડોક્ટર જોડે ગયા છો, એ ડોક્ટરને ખબર છે કે તમે પ્રેગ્નન્ટ છો અને પછી દવા લખી છે તો તમારા સારા માટે જ લખી હશે. બરોબર? પછી ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ સામાન્ય હોય છે ને કે કેટલા દિવસ સુધી મને ઉલટી ઉપકા ચાલુ જ રહેશે? તો મોટાભાગે જે આપણે આગળ વાત કરી કે 3 મહિના સુધી ચાલુ હોય, 3 મહિના પછી એ મોટાભાગે ઓછું થઈ જતું. બધાના પ્રશ્નો લઈએ છીએ આપણે છેલ્લે પ્રશ્ન આન્સર સેન્સર 5 મિનિટ માટે લઈશું આપણે. ખાલી પેટે સૌથી વધારે ઉલટી ઉપકા થાય છે, એટલે ગોલ્ડન રૂલ છે, દરેક મમ્મી પપ્પાએ સમજવા જેવો છે કે ખાલી પેટ રાખવાનું નથી. બરોબર? થોડું ખાવાનું એ તમારી બેસ્ટ દવા છે. જો તમે થોડા અંતરાલે સામાન્ય નાસ્તો કરતા રહેશો તો મારું એવું માનવું છે કે ઉલટી ઉપકાની સમસ્યા તમારી હળવી થઈ જશે. જો તમને એમ લાગે કે ઉલટી ઉપકા બંધ નથી થતા, તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું છે, 5% કરતાં વધારે વજન ઘટી ગયું છે અને એના કારણે તમને આખું શરીરમાં વાઇબ્રેશન થવા માંડ્યા છે, ચક્કર આવવા માંડ્યા છે, માથું દુખવા માંડ્યું છે, તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોઈ શકે, તો તમારે દાખલ થવું જરૂરી છે. આ બધી વસ્તુઓ કઈ રીતના તમને ઇફેક્ટ કરે છે? કારણ કે ગર્ભ સંસ્કાર એવું કહે છે કે માતાનું મન એ બાળકના સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલું હોય છે. જ્યારે તમે ઉલટી ઉપકાર આ બધું કરો છો અને એનાથી તમે બહુ જ ટેન્શનમાં આવી જાઓ છો, સ્ટ્રેસમાં આવી જાઓ છો, તો આ સ્ટ્રેસ અને ચિંતા શરીરની અંદર નેગેટિવ હોર્મોન પેદા કરે છે જેની ડાયરેક્ટ ઇફેક્ટ તમારા બાળક ઉપર પડે છે. એટલે આ બધી ચિંતાના કારણે
ચિંતા 1% છે, 99% આપણે એને મિનિંગ આપીએ છીએ, જે આપણે પહેલા વાત કરીએ. એટલે આવી કોઈ પણ થાય તો એક વસ્તુને પોઝિટિવલી લેવાનું. શું કે આ બધા મારા બાળકના ગ્રોથ માટે જરૂરી છે. ના હોર્મોન છે, એ હોર્મોન મારા બાળકને ટેકો આપે છે, એના કારણે અત્યારે મને ઉલટી ઉપકા થાય છે. તો આ એક નેચરલ કારણ છે. એટલે શાંત રહેવાનું અને પોઝિટિવ રહેવાનું. કારણ કે તમારી ચિંતા તમારા બાળકને અફેક્ટ કરે છે, અને તમારા પોઝિટિવ વિચારો બાળકના ગ્રોથ માટે પોઝિટિવ હોર્મોન બનાવે છે. જે પોઝિટિવ હોર્મોન તમારા બાળકના બહેતર ભવિષ્ય માટે મદદ કરે છે. એટલે આ તમારી વીકનેસ નથી, આ તમારા શરીરની શક્તિ છે. કારણ કે તમે એક અમેઝિંગ ક્રિએશન આ પૃથ્વી પર લાવી રહ્યા છો. તો આજનો આ જે ટોપિક છે, મને એવું લાગે છે કે લગભગ 1 કલાક થવા આવ્યો છે. અને આજે આપણે હવે આ ટોપિક અહીંયા આગળ ક્લોઝ કરીએ, કારણ કે 12 વાગી ગયા છે. ટાઈમનો પણ આપણે 1 કલાકનું સેશન જ લઈશું, કે જેથી કરીને બધા વ્યવસ્થિત રીતના આની અંદર જોડાઈ પણ શકે અને એનો લાભ પણ લઈ શકે. જો તમારે કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન હોય તો આપણે 5 મિનિટ માટે લઈએ છીએ. અને એના સિવાય જો તમારે કોઈ પણ 1-to-1 ગાઈડન્સ જોઈતું હોય તો ગ્રુપ મારા પર્સનલ નંબર ઉપર તમે ગાઈડન્સ લખી અને તમે મને કહેશો, તો એના માટે આપણે તમારું ગાઈડન્સ માટે જે પણ અમે સેશન લેતા હોઈએ છીએ એના માટે તમને જે પણ માહિતી છે તમને શેર કરવામાં આવશે. તો વોટ્સએપ ગ્રુપની અંદરથી મારો નંબર લઈ અને તમે મારા નંબર ઉપર 1-to-1 સેશન કોઈ લેવા માંગતા હોય તો એ તમે ગાઈડન્સ લખી અને મને મેસેજ મોકલી શકે છે. આમાંથી હું ખાલી 3 પ્રશ્નો લઈશ, કારણ કે આપણો સમય પૂરો થઈ ગયો છે, 12 વાગી ગયા છે. બરોબર? તો બધા આવે છે. પેટમાં દુખાવું, ઊંધું બાળક હોય તો શું કરવું, આ દરેક સેશનો આપણે જેમ રવિવારે સેશન લઈશું આમ એક મુદ્દા ઉપર વાત કરતા જઈશું અને એના પ્રમાણે આગળ ચર્ચા કરતા જઈશું. આજનો દિવસ કાલ સવાર સુધીમાં આપણે આ જે વોટ્સએપ ગ્રુપ છે એને તમારી કમેન્ટ માટે ઓપન કરીએ છીએ. તમને આજનું આ જે સેશન છે એ કેવું લાગ્યું એ તમે તમારો ગુજરાતીમાં આન્સર લખી શકો છો, ઇંગ્લિશમાં લખી શકો છો, હિન્દીમાં લખી શકો છો. તમે વોટ્સએપ મેસેજની અંદર ઓડિયો મેસેજ પણ લખી શકો છો. આજનું આ જે ગ્રુપ હું થોડી વારમાં તમને ખુલ્લું કરી આપીશ, એટલે ગ્રુપની અંદર તમે તમારા તરફથી જે પણ છે, કાલ સવાર સુધી આ ગ્રુપ ખુલ્લું રહેશે. કોઈએ પણ ગુડ મોર્નિંગ કે બીજા કોઈ પણ એ સિવાયના મેસેજ કરવા નહીં, એટલી મારી રિક્વેસ્ટ છે. પણ આજનું સેશન તમને કેવું લાગ્યું, કે જેથી આજે લગભગ 400 જણા એ ગ્રુપમાં છે. બરોબર? પણ તમે ખરેખર ખૂબ જ નસીબદાર છો કે આ 400 જણામાંથી તમને આ યુનિવર્સિટી પસંદ કર્યા છે. તમે એ 70 જણા કે 80 જણા છો જે આજે આ મિટિંગમાં જોઈન થયા છો. કારણ કે એક સામાન્ય તકલીફ તમને બહુ જ પોઝિટિવિટી આપશે જો તમે એનું પ્રોપર નોલેજ લીધેલું હશે તો. એ ગ્રુપને આજે આપણે દરેકના માટે કમેન્ટ કરવા માટે હું થોડી વારમાં ખુલ્લું કરીશ, એટલે દરેક જણા એમાં કમેન્ટ કરી શકશે. બરોબર? અને એવું કોઈ પણ તમને એમ લાગે તો તમે મને ડાયરેક્ટ પણ મેસેજ કરી શકો છો. ગ્રુપની અંદર તમે જો દરેકને કોઈ કમેન્ટ કરવી હશે તો કરી શકે. ખાલી 3 જણનું હું લઈશ, જેને પણ એક પછી એક 3 જણા અનમ્યુટ કરી અને મને પ્રશ્ન પૂછી શકે છે. સર મારું બાળક ઊંધું છે. એક પછી એક બોલો. સર મારું બાળક ઊંધું છે, એના માટે કોઈ ઉપાય બતાવો ને. 8મો મહિનો પ્રેગ્નન્સી છે. ઓકે, જો 8મો મહિનો છે તમારે અને તમારે બાળક ઊંધું છે, કઈ ડિલિવરી છે તમારી? પહેલી છે કે બીજી છે? ફર્સ્ટ ફર્સ્ટ પેલી ડિલિવરી. છે. કોઈ વાંધો નહીં. જો પહેલી પ્રેગ્નન્સીની અંદર ઊંધું બાળક હોવું એ સામાન્ય છે, ઘણા બધાનો. તો એના પહેલા તો ઊંધા બાળકનું કારણ કયું છે, તમે જે પણ સોનોગ્રાફી કરાવી હશે એટલે એક વખત તમારા જે પણ ગાયનેકોલોજીસ્ટ છે એને એક વખત મળી જવાનું. ઊંધું બાળક હોય પણ જો પાણી બરોબર હોય, બાળકનું વેટ બરોબર હોય અને બધી જ શક્યતાઓ જો નોર્મલ કરાતી હોય અને તમે જ્યારે ડિલિવરીના દુઃખ સાથે આવો ત્યારે બધા ફેક્ટર ફેવરેબલ હોય તો નોર્મલ ડિલિવરી થવાની સંભાવનાઓ એક સ્કોર આવે છે. એ સ્કોર જોયા પછી એમ ડોક્ટરને લાગે કે નોર્મલ ડિલિવરી કરાવવા જેવી છે તો ડોક્ટર નોર્મલ ડિલિવરી કરાવતા હોય છે. ક્યારેક જો બાળકનું વજન વધારે હોય, બાળકની આજુબાજુમાં પાણી ઓછું હોય, બહુ જ આયુજીયર બાળક હોય, અથવા તો બાળકની અંદર જો કોઈ તમારા ડોક્ટર કહે કે કોઈ તકલીફ જેવું લાગે છે તો નોર્મલ ડિલિવરી દરમિયાન સૌથી પહેલા પગ આવે છે, પછી પેટ આવે છે, પછી માથું આવે છે. તો ઘણી વખતે માતાઓ ક્યારે વીક હોય છે ત્યારે આ બાળકનું માથું જ્યારે ત્યાં આગળ છેલ્લા સમયે બહાર નથી આવતું ત્યારે બાળક ગંદુ પાણી પી જવાની અથવા તો એને ડિસ્ટ્રેસ થવાની, એટલે કે એને લોહી ઓછું મળવાની સંભાવનાઓ ક્યારેક રહેતી હોય છે. એટલા કારણે ડોક્ટર પહેલી ડિલિવરીમાં ઓપરેશનની શક્યતાઓ કહેતા હોય છે. પણ જો બાળકને ફેરવવું હોય તો કુદરત ફેરવી શકે છે. બીજું એક એક્સટર્નલ કેફેલિક વર્ઝન કહીને ડોક્ટર કોઈ પ્રોસિજર કરતા હોય છે. બરોબર? પણ એ ઓટી સેટઅપમાં અને બહુ વિચારીને કરવાની પ્રક્રિયા હોય છે કે એમાં તાત્કાલિક ઇમરજન્સીમાં ઓપરેશન કરવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. એક્સરસાઇઝ
તમારે ડાબી પક્ષીમાં ઊંઘવું જોઈએ. આ પહેલો મુદ્દો છે જેનાથી બાળક ફરીને સીધું થઈ શકે છે. બીજી વસ્તુ, તમારું હાઇડ્રેશન મેન્ટેન રાખો. એટલે જે શાકભાજી છે, લીંબુ શરબત છે, ફળોના જ્યુસ છે, આ બધું પીવાનું થોડું પ્રમાણમાં સારું રાખો કે જેથી બાળકનું પાણી મેન્ટેન હશે ને તો 8મો મહિનો છે, 9મા મહિનાના 10 દિવસ સુધીમાં લગભગ 80 થી 90% બાળકો ફરીને સીધા થઈ જતા હોય છે. એટલે એના માટે સ્ટ્રેસ લેવાની જરૂર નથી કે ઊંધું છે તો સીધું નહીં થાય. બરોબર, 80% બાળકો સીધા થઈ જતા હોય છે. એટલે બીજી વસ્તુ છે તમારું હાઇડ્રેશન મેન્ટેન રાખો. બરોબર, ડાબી અને જમણી પાખડીમાં ઊંઘશો અને પાખડી ચેન્જ કરતા રહેવાનું, સીધા નહીં ઊંઘવાનું. બંને પાખડીમાં તમે ચેન્જ કરતા રહેશો, તમારું બાળક ફરવાની સંભાવનાઓ વધુ છે. અમુક ફિઝિયોથેરાપી પણ હોય છે, અમુક એક્સરસાઇઝ એવી હોય છે જે એક્સરસાઇઝ કરવાથી બાળકને આખી ગોળ ફરવાની મુવમેન્ટ કરવામાં મદદ કરે છે. પણ એ ફિઝિયોથેરાપી તમારે કોઈ એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સમાં કરો તો કરવાની વધારે સારી પડે છે, કારણ કે એ એક્સરસાઇઝમાં ક્યારેક ઈજા થવાની અથવા તો પડી જવાની સંભાવના હોય છે. એટલે એવી અમુક એક્સરસાઇઝ છે કે જેનાથી બાળક ફરી શકે, તો એ પણ કોઈ પણ કુશળ ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સમાં કરો તો એ તમને ફાયદો થઈ શકે છે. બીજો પ્રશ્ન કોઈનો હોય તો? હેલો સર. હાજી બોલો નમ્રતાબેન. સર મારે 15 વીક થયા છે અને બરોબર. મારે આજ પોણા 4 મહિનામાં 6 કિલો વજન વધી ગયો છે, તો ડેન્જરની સાઇન છે કઈ કે નોર્મલ છે? પ્રેગ્નન્સી દરમિયાન ટોટલી 9 મહિનાની અંદર 11 થી 14 કિલો જેટલું વજન વધતું હોય છે. એ 11 કિલો થી 13-14 કિલો જેટલું વજન નોર્મલી કહેવાય, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ વજનની સાથે સાથે જો તમારું બ્લડ પ્રેશર તમારે મપાવતા રહેવાનું. જો બ્લડ પ્રેશર વધતું હોય અથવા તો વજન વધવાની અંદર તમારું પ્રોટીન ઓછું આવતું હોય, બરોબર, અથવા તો તમારે એક વખત કાર્ડિયેક પણ હૃદયના ડોક્ટર, તમારા જે ડોક્ટર છે બીપી ને બધું માપીને જોઈ લે છે કે તમારું હૃદય બરોબર હોય, બીપી બરોબર હોય, પ્રોટીન બરોબર હોય, HB હિમોગ્લોબિન બરોબર હોય. જો આ બધું નોર્મલ આવતું હોય તો આ ડેન્જર સાઇન નથી. પ્રેગ્નન્સીની અંદર નેચરલી 6 કિલો વજન છે, હજુ પણ બીજા 3 મહિનાની અંદર 6 થી 7 કિલો વજન વધી છે, કે ટોટલ 12 થી 13 કિલો 14 કિલો વજન વધતું હોય છે. ડેન્જર સાઇન નથી. પણ જો તમે, મેં કીધું એમ, એની સાથે સાથે તમને બહુ જ હેડેક થતું હોય, પગના સોજાની સાથે સાથે આખા બોડીમાં જનરલાઇઝ માથું, હાથ, પગ, શરીર બધું એના સરખા જેને કહેવાય, આખું બોડીની અંદર તમને સોજા વધતા હોય, બરોબર, તો એવા કેસમાં તમારે એક વખત તમારા જે પણ ગાયનેકોલોજીસ્ટ હોય નિયર બાય, કે તમારે જેની દવા ચાલતી હોય ને એકવાર બપાઈ અને બીપી બધું નોર્મલ બતાવી લેવું જોઈએ. પણ ચિંતા નહીં કરવાની. તમારા સોજા તમને એટલી પરેશાની નહીં આપે જેટલી તમારી ચિંતા આપશે. થેન્ક યુ. ખરેખર આ બે મમ્મીઓ બહુ ખૂબ જ હોશિયાર કહેવાય કે જેમણે આટલા બધાની વચ્ચે પણ પ્રશ્ન પૂછવાની હિંમત કરી, કારણ કે પ્રશ્ન પૂછવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે તમે ઇનિશિયેટિવ લો છો તો તમારા બાળકની અંદર એક ક્વોલિટીઝ આવે છે, એ આપણે આગળના સેશનોમાં ભવિષ્યમાં પણ શીખીશું કે તમે જે પણ કંઈ કરો છો એને ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમારા બાળક ઉપર પડતી હોય છે. હવે છેલ્લો પ્રશ્ન લઈને આપણે આ સેશનને અંત તરફ લઈ જઈશું. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો છેલ્લો પ્રશ્ન પૂછી શકે છે. હાજી બોલો. નમસ્કાર. મને 3 મહિનો આવે છે એવું થાય છે. તમારો અવાજ કપાય છે ફરીથી. હેલો. હાજી બોલો બોલો, પ્લીઝ ગો હેડ. 3 મહિનો ચાલે છે મારે, અને એના કારણે મને થાક લાગે છે, ઊંઘ આવે છે, એવું કેમ? તો થાક લાગવાનું તમારે કદાચ આ સેશન થોડું લેટ જોઈન કર્યું હશે. પ્રેગ્નન્સી એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર કંઈક વસ્તુનું સર્જન થઈ રહ્યું છે, બરોબર, અને કોઈ પણ વસ્તુ સર્જન કરવા માટે એક એનર્જીની જરૂર પડે, કારણ કે એનર્જીમાં એક સેલમાંથી વધતું 1 ના 2, 2 ના 4, 4 ના 16 એમ કરતા કરતા જ્યારે 3 થી 4 કિલોનું બાળક બને છે, આ દરેકે દરેક સેલ એકબીજા સાથે જોડાય છે. આ સેલ બનાવવા માટે બોડીને એક એનર્જીની જરૂર પડે છે. આ એનર્જી આપણને માઇટોકોન્ડ્રિયામાંથી મળે છે, અને આ એનર્જી આપણને ફૂડમાંથી ટ્રાન્સક્રાઇબ થઈને તે બોડીના સેલ સુધી પહોંચતી હોય છે. તો આ પણ જે એનર્જી છે, પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે બાળકનો વિકાસ થતો હોય છે એના માટે બહુ જ સારી એનર્જીની જરૂર પડતી હોય. તમે માંદા પડો તો ડોક્ટર શું કહે છે? થોડું આરામ કરજો. તાવ આવે તો એમ કહે છે ને આરામ કરજો. કેમ એવું કહેતા હોય છે? આરામ કરો છો ત્યારે તમારી જે એક્સ્ટ્રા એનર્જી બીજી બધી જગ્યાએ ખર્ચ થઈ જાય છે, ચાલવામાં, દોડવામાં, વિચારવામાં, ફરવામાં. તમે બહુ ચાલો તો પગમાં એનર્જી યુઝ થાય, બહુ વિચારો તો તમારું માઇન્ડ એનર્જી યુઝ કરે. આપણે જે થિંકિંગ પ્રોસેસ કે ઓવર થિંકિંગ હોય, જે બહુ વિચાર કરતા હોય, મેક્સિમમ આપણા બોડીની એનર્જી છે ને વિચારવામાં જતી હોય છે, બરોબર. તમે જ્યારે વારે ફરતી બહુ વધારે પડતું ખાતા હો તો ખાતી વખતે પણ એ એનર્જી આપણું સ્ટમક યુઝ કરતું હોય છે. પ્રેગ્નન્સીમાં 10-10 મિનિટે થોડું થોડું ખાવા એટલા માટે કઈ એનર્જી યુક્ત પોષક જોતું હોય. પણ કેટલાક લોકો કેવા હોય છે, પીઝા, બર્ગર, દાબેલી આ બધું ખાય, એટલે જેનાથી શું થાય કે એક ખોરાક પચન કરવામાં શરીરને બહુ જ એનર્જીની જરૂર પડે. તમે પાચન થાય એવો હળવો ખોરાક ખાવ તો એનાથી તરત પાચન થઈ જાય. ઘણી લોકોને ઠંડુ પાણી પીવાની અને ફ્રીજની વસ્તુ ખાવાની બહુ ટેવ હોય, તો આ જ્યારે ઠંડુ ખાવ તો જ્યારે એસિડ વધારે બનાવવો પડે અને જે આપણું સ્ટમક છે એને પાચન કરવા માટે બહુ વધારે એનર્જીની જરૂર પડે છે. ત્યારે આ બધી એનર્જી બીજી બધી જગ્યાએ વપરાય છે, ત્યારે એ આપણા બાળકના વિકાસ માટે એને એનર્જી પ્રાપ્ત થતી
નથી. પણ કુદરતનો નિયમ છે, બાળક તો એની એનર્જી ક્યાંયથી પણ ખેંચી લેશે. તો આ વધારાની એનર્જી મેળવવા માટે શું કરશે? તમારી અંદરથી જેટલી પણ એનર્જી ખેંચવા મળતી હશે તમારામાંથી એનર્જી ખેંચશે. અને એનર્જી ખેંચવા માટે નેચરલી એક મિકેનિઝમ છે કે તમને આળસ આવશે, થાક લાગશે. એટલે થાક લાગશે એટલે તમે શું કરશો? એક જગ્યાએ જઈને બેસી જશો. બેસી જશો એટલે તમે વધારાની એક્ટિવિટી નહીં કરો. અને જ્યારે વધારાની એક્ટિવિટી નહીં કરો એટલે તમારી એનર્જી સેવ થશે. આ જે એનર્જી સેવ થાય છે એ તમારા બાળકના વિકાસ માટે થાય છે. બરોબર? એટલે થાક લાગવો અને અશક્તિ આવવી એ તમારા બાળક વિકાસ કરી રહ્યા છે, કંઈક સર્જન થઈ રહ્યું છે, એના માટે એનર્જી સેવ કરવાની એક સેવિંગ પ્રોસિજર છે. જેમ કે મોબાઈલની અંદર તમે જ્યારે કરો તો સેવિંગ મોડ ચાલુ થઈ જાય છે. બહુ વધારાની એપ્લિકેશનો પાછળ ચાલુ હોય, બહુ બધી એપ્લિકેશનો, તો એપ્લિકેશનમાં તમે જ્યારે પાવર સેવિંગ મોડ એડ કરો તો શું થશે? વધારાની એપ્લિકેશનો વપરાતી બંધ થઈ જશે. એટલે તમારે ખાલી જે કામ છે એ જ એપ્લિકેશન ચાલુ રહેશે. બસ આવી જ વસ્તુ પ્રેગ્નન્સીમાં થાય છે. માનું છું કે તમારો જવાબ મળી ગયો છે. તો હવે આજે આ સેશન અહીંયા આગળ અંત કરીએ છીએ. ગ્રુપની અંદર તમે તમારા જે પણ પ્રશ્ન હશે એ આજનો દિવસ હું અહીંયા ખુલ્લો રાખું છું. આજે કાલ સવાર સુધી આ ગ્રુપ એક્ટિવ રહેશે. ગ્રુપને ક્લોઝ કરવાનું કારણ એટલું છે કે ગ્રુપની અંદર પછી છે ને ખોટી અને ફાલતુ કમેન્ટો આવતી હોય છે. ઘણા લોકોને નેગેટિવ પ્રશ્નો પણ આવતા હોય છે. આ ગ્રુપને આપણે પોઝિટિવ રાખવાનું છે. આ કોઈને, કારણ કે એટલા બધા લોકોના ગ્રુપ થઈ ગયા હોય છે વોટ્સએપ ગ્રુપ, તો એ બધા ગ્રુપમાં પછી છે ને લોકોને ખોટું એમ બર્ડન થઈ જાય છે કે આ ગ્રુપમાં આટલા બધા મેસેજો અને આવતું હોય એટલે ખોટું તમારો મોબાઈલ અંદર ભરાઈ જાય. એટલે આ ગ્રુપને ખાલી આપણે આજનો દિવસ પૂરતું પ્રૂફ રાખશું. ખાલી જે સેશન થવાના છે એના રિલેટેડ માહિતી જ આ ગ્રુપમાં મૂકવામાં આવશે. અથવા તો તમારે જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે આની અંદર કહી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને તમે ફોલો કરજો અને યુટ્યુબ ચેનલ છે એને ફોલો કરજો કે જેનાથી તમને એના વિશેની જે બાકીની માહિતી છે એ ગ્રુપમાંથી તમને મળી જશે. તો હેપી ગર્ભ સંસ્કાર. આવા જ નવા સેશન માટે આપણે નવા સેશનમાં મળીશું. તમારો કોઈ પણ પ્રશ્ન, તમને આજનો આ વ્યૂ કેવો લાગ્યો એ ચોક્કસ, કારણ કે તમારો એક રિવ્યુ મને આવા સેશન લેવા માટે મોટિવેટ કરે છે અને વધારે સારી તૈયારી સાથે તમારા માટે આ નવા સેશનમાં હું આવી શકું એના માટે આપણે મળીશું આવતા મહિના. બરોબર? ઓકે, થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે. નેક્સ્ટ સન્ડે આપણે ફરીથી મળીશું.